મીઠી વહુ, સારું થયું કે તમે અહીંયા જ મળી ગયા, નહીંતર મારે છેક કિચન સુધી આવવું પડત. કેમ શું થયું ક્રિશા ભાભી? ભાભી, તને કેટલી વાર કહ્યું છે ને કે મને આ ભાભી જેવા શબ્દો નહીં કહેવાના, બિલકુલ નહીં કહેવાનું. એના કરતાં તો મને ખાલી તમેથી બોલાવ, નામ પણ નહીં, ભાભી પણ નહીં. ઓકે? હા, તમને કંઈ જોઈએ છે? હાજી, તમને ખબર જ હશે ને કે મારો ચા પીવાનો સમય થઈ ગયો છે. તમારી ભાષાની ચા એટલે મારી ગ્રીન ટી. હા, હું બનાવવા જ જતી હતી. ઓ, તમે બનાવવા જતા હતા એટલે હજુ રેડી નથી? ના, બનાવી આપું છું. લાગે છે કે તને મારો માર ખાવાની આદત પડી ગઈ છે. જુઓ ભાભી, પાછું ભાભી? હવે તમે મારા ભાભી થાવ છો તો હું ભાભી જ બોલાવીશ ને, અને મારીથી મર્યાદા નહીં તોડાય. અચ્છા, આ સમયસર જે દેવાનું છે એ નથી દેતા, એ પણ એક મર્યાદા જ તૂટવા જેવું છે ને? એવું નથી, તમને ખબર જ છે આ ઘરમાં ઘણા કામ છે, હા. અને તમારી ચા હું દરરોજ તમને તમારા સમયે તો પહોંચાડી જ દઉં છું ને. તો આજે કેમ ના પહોંચાડી? એમાં એવું છે કે આજે મારું માથું દુખતું હતું તો ઉઠવામાં મારે થોડું મોડું થઈ ગયું, એટલે રહી ગયું. આ તમારું માથું દુખતું હતું? તો માથું છે ને ફોડી નાખીશ દિવાલમાં લઈને. સમયસર મને જે જોઈએ ને એ જોઈએ જ. હું જરા પણ નહીં ચલવી લઉં. મારો સમય ચૂકીને તો સમજજે કે તારો આખો દિવસ બગડશે. ભાભી, આ તમે કેવું વર્તન કરો છો? બહુ સારું કરું છું. તમે ગમે ત્યારે મારી પર હાથ ઉપાડી લ્યો છો. એમ છતાં હું તમારો બધો માર સહન કરું છું, તો એકાદ દિવસ ચા માટે મોડું થઈ ગયું તો તમારે સહન કરી લેવું જોઈએ. તારી જીભ બહાર કાઢતો, ખેંચીને બહાર ફેંકી દઈશ. બહુ લબલબ કરે છે. ખબર છે ને કે કેમ શું ચાલી રહ્યું છે આ ઘરમાં? આ આખું ઘર છે ને મારા પર ચાલી રહ્યું છે, એટલે આટલું સહન તો તારે કરવું પડશે. અને જો ન કરવું હોય તો તારા પિયર જતી રહે ને, એટલે કંઈ સહન કરવાની જરૂર નહીં, અને મારે પણ નવી નોકરાણી આવી જાય. શું બોલો છો તમે? એટલે તમે મારી સરખામણી નોકરાણી સાથે કરો છો? ઓહ, હું ભૂલી ગઈ. નોકરાણી સાથે નહીં, પણ એનાથી નહીં કંઈ નીચું આવતું હોય ને તો એની સાથે. હજુ કંઈ સાંભળવાની ઈચ્છા છે કે ગ્રીન ટી આજે બનાવવું છે? બનાવી આપું છું. ટાઈમ લાગશે હજુ. જાને કેટલી વાર કહેવાનું હોય? ઘરમાં કોઈને કામ નથી કરવું, બસ બેઠા બેઠા બે ટંક ખાવા મળે ને તો ઘરના બધા જેન્ટ્સ પણ બેસી રહે એમ છે. અને આ સાહેબ હજુ ઉઠ્યા નહીં હોય. એલા લે, આ હંધોય હું લાવ્યો અશોક તું? આ હો બટાએ સામાન મંગાવ્યો તો એ લાવ્યો છું. હા, વહુ બટા તો કમાય આટલું બધું, તે પછી સામાન આટલો મંગાવે જ ને. હા તો મંગાવે જ ને. પણ હું મંગાવ્યું છે? એને બધું ખાવાનું છે, આમાં કાજુ બદામ ને મને તેણે કાગળ લખીને દીધું હતું ને, એ દુકાને દીધું તેણે આપ્યું બધું. લે કર વાત, કાજુ બદામ ને એવું હંધોય મંગાવ્યું છે? હા, આવડી આવડી ચોકલેટ છે આમાં. આવડી આવડી ચોકલેટો? હા, એ પણ સારું કર્યું, આવડી આવડી જ મંગાવી. નકર તને ખબર છે આવડી મોટી ચોકલેટો હોતન મળે છે, અને આવડી પગથી હોય. તે સારું કર્યું કે ઈ નથ મંગાવી. હા, તે પણ હે બેટા, હા. આ કાજુ બદામ ને આવડી આવડી ચોકલેટો હંધોય મંગાવ્યું છે, તે આપણને કોઈને ખાવા દે હે કે ઈ એકલી જ? એ તો હવે એને ખબર નહીં, એની હાટો મંગાવ્યું છે. આમાં થોડો આપણે જેવું ન ખાય. જુઓ, એ કમાય છે એટલું તો એ ખાય. અને તમને જ ખબર છે ને, મારો 10,000 પગાર છે ખાલી, અને ગાડીઓ સાફ કરું છું. હા, એ કમાય છે વધારે, એમાં આપણી હંધાઈની ઉપર રૂબાપે બહુ કરે છે. તને ખબર છે આ ઘરમાં એનો ત્રાસ કેટલો વધતો જાય છે આજકાલ? એટલે એમાં ત્રાસ વધવાની ક્યાં વાત આવે છે? એવું કાંઈ ન હોય. આ તો સારું કહેવાય કે એટલું કમાય છે. એ તમને ખબર છે ને કે આપણું ઘર હરાજીમાં વેચાઈ જવાનું હતું, પણ બસાવ્યું કોણે? આ હોવે જ બસાવ્યું ને. બટા, આ આપણું ઘર હરાજી થતું બચાવ્યું છે ને એણે, એ ઉપકાર કર્યો છે ને, એટલે જ એનો આટલો ત્રાસ સહન કરી છે. નકર હું એક દી ઊભી ન રાવા દઉં. અરે પણ તમે કઈ બોલતાય નહીં હો.
આ સહન નથી કરતા આપણે. આ તો આપણે ઉપકાર ચૂકવીશ, નકર કોઈને તેવડ છે આ આપણું ઘર બસાવવાની. વાત તો તારી સાચી છે બટા. તમા તો આપણે છે ને તે હું જાતું કરું છું કે કાંઈ નહીં. જો સાગરનો પગાર ઓછો, તુંય 10,000 કમાશો માંડ. આ તમારા બે ભાઈ કરતા એ પગાર વધારે લાવે છે. આખા ઘરનો ખર્ચો એ ઉપાડે છે. અને આ ઘર આપણું હરાજી થતું હતું ને એ રૂપિયા એણે ભર્યા છે. અને બા, મારે તમને એક બીજી વાત કરવી છે. આ એની સરકારી નોકરી, આ નોકરી છૂટી જાય ને તો એનો પગાર તો ચાલુ જ રહે. પેન્શન મળે ને પછી એ બહુ ઝાઝા રૂપિયા મળે. વાત તો તારી સાચી છે બટા. એટલે તો આ બધું સહન કરવું પડે છે આપણે. તમને ભલે જેમ લાગે એમ, પણ મારા છોકરાઓનું, એના છોકરાઓનું મને છે ને ભવિષ્ય ઉજળું દેખાય છે. મને બધાયનું ભવિષ્ય તો બટા ઉજળું દેખાય છે, પણ એ આ ઘરના વહુ છે. થોડી ખંધાઈની માન મર્યાદા રાખતા હોય ને તો સારું લાગે. ના બા, એવું કાંઈ ન હોય. હવે એના જ્યારે સમજણ આવશે ને તો એ મર્યાદા રાખશે. અત્યારે તો એમને એમ છે કે આ ઘરના બધાય છે ને એ મારા ઉપકાર હેઠળ દબાયેલા છે ને તે હું જેમ નચાવીને એમ નાચશે. અને આપણે નાચી જ છે બેટા, એ નચાવે છે એમ. હવે બા, તમે હવે આ વાત મૂકો ને, સમજ્યા તમે? નકર અત્યારે આપણે ભાડે રહેતા હોય એ નથી વિચાર કરતા તમે. હા, વાત તો તારી સાચી છે બેટા. એ ન હોત ને અને એની સરકારી નોકરી ન હોત ને તો આપણે આજે ભાડે રહેતા હોત. અને તમારા પગારમાં પૂરું ન થાત ઘરનું 2 ટંકનું રોટલાનું, તો મકાનના ભાડા તો કેવી રીતે દેત? વાત જ છે ને. અને અત્યારે પાછી મોંઘવારી કેટલી છે હે? હા, તો બધું આપણે જોવું જોઈએ ને. વાત તારી સાચી છે બેટા. સારું હાલ, એમનો સામાન છે ને જલ્દી પહોંચાડી દે ક્રિશા વહુને, નકર પાછા આકડા થઈ જાહે વળી. નહીં, તું મારી ઉપર છે ને કોઈ દિવસ ને એ ક્રોધ ન કરે. એ કે ને અશોકભાઈ અહીં બેસી જાવ એટલે હું ત્યાં બેસી, એ કે એમ કરવી એટલે છે ને આપણને કાંઈ ન કે. તઈ તો બટા ઈ તારું આટલું માન રાખે છે કે ઈ કે ને એમ તું હંધુઈ કરશો. અને અમે છે ને થોડા ખાબોચિયાના પાણીના માસલા છે, એ થોડોક છણકો કરે ને અમે સલકાઈ જાય છે. સહન નથી થતું અમારાથી. અત્યારે આ સમય જ એવો છે ને, સહન શક્તિ તો છે ને પેલા જોઈ, નકર આપણે છે ને ક્યાંય ન હાલવી. બટા, આ હું મંદિરે જાતી હતી ને, આ ઝટ દર્શન કરીને પાછી આવું. અને તું છે ને એમનો સામાન પહોંચાડી દે જલ્દી. હાલ. ભલે બા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આટલો બધો સમય છે કે ન્યૂઝપેપર રીડ કરી રહ્યો છે? ના, હવે હજુ ઓફિસે જવામાં થોડી વાર છે તો મને થયું એનું થોડું ન્યૂઝપેપર વાંચી લઉં. અચ્છા, ઓફિસ જવાનું એ છે? મને તો લાગ્યું આજે રજા જ રાખવાની હશે. ના, હવે હું ક્યાં ઓફિસે રજા રાખું છું, જાઉં તો છું ડેલી. એટલે તો જો ને કેટલી બધી સેલેરી છે તારી, પૂરી 30,000 રૂપિયા, હે ને? હવે જે છે એ છે, 30 તો 30 પણ કઈ સાવ ઓછા થોડા કહેવાય. તને તો એવું લાગતું હશે ને કે તું આ 30 કમાય છે એ પણ મારા ઉપર એહસાન કરે છે. એવું ક્યાં કીધું તને? ના, એટલે વાત તો એ જ રીતે કરતો હોય છે. ક્યારેય મને આવીને પૂછતો નથી કે તને કેમ છે, તારી તબિયત સારી છે કે નહીં. હા, હવે તને શું થવાનું? કેમ? કાલે રાત્રે મેં કહ્યું હતું ને કે મને માથું દુખે છે, તો ખબર નથી પડતી કે સવારે ઉઠીએ કોઈ વ્યક્તિ તો એને પૂછવું જોઈએ. અરે હું જ્યારે ઉઠ્યો ત્યારે તું સૂતી હતી તો મને થયું કે તને ક્યાં ડિસ્ટર્બ કરું, અને મેં મારું ડેલી રૂટીન ચાલુ કરી દીધું. હા, એ તો તું કરી જ દે ને. તને શું ફરક પડે હું ઉઠું શું, મારી તબિયત સારી હોય ના હોય ને? એવું નથી. હા, તને વહેલા જગાડી દઉં ને તો તું કહે છે કે તમને ખબર નથી પડતી, મારું ફિક્સ છે કે હું 9:30 થી 10 વાગ્યા પહેલાં જાગતી નથી, એટલે મને નહીં જગાડવાની. હા, તો શું કામ જાગું? મારે જોબ પર 12 વાગે જવાનું હોય છે તો હું 9:30 10 વાગે જ જાગીશ ને. મારે કામ શું હોય છે બીજું? એટલે જ તો કહું છું કે તારી આ નીંદર ડિસ્ટર્બ ના થાય ને એટલા માટે ના જગાડી. નહીં તો પૂછી લે તને જગાડીને કે તને માથું નથી દુખતું ને. હા, પણ હવે તો પૂછી શકે ને. સારું, તો હવે પૂછી લઉં. ક્રિશા, માય વાઇફી, હા તારું માથું તો નથી દુખતું ને તને? સારું છે? હા, તો હું પણ કહી દઉં કે મારું માથું બહુ જ દુખે છે. દબાવી આપ. સારું,
હા દબાવી આપું છું, ક્યાં ના પાડું છું. હું વિચારતી હતી કે આ મંથની મારી જે સેલરી આવે ને હા એ સેલરી હું તને આ હું ધંધા આદરા છે ભાઈ? આ ઘરમાં કાંઈ શોભતું નથી. ના ના એ તો એનું માથું દુખતું હતું ને તો હું દબાવતો હતો. અમને શોભે ને એટલે બધું સારું જ લાગતું હોય. તમને કોઈ પૂછ્યું નથી કે અમે આ કરી રહ્યા છીએ સારું લાગે છે કે નથી લાગતું, હે ને? આ બધું છે ને તમારા રૂમની 4 દિવાલની અંદર સારું લાગે. ઓ હવે તારા મમ્મી એવું કહે છે કે આ બધું 4 દિવાલોની વચ્ચે જ કરવાનું. કેમ? એવો કોઈ નિયમ બનાવ્યો છે તમે? નિયમ એટલે આ ઘરની છે ને કઈ ઇજ્જત આબરૂ જેવું હોય હો ક્રિસાવો. વાહ, ઇજ્જત આબરૂ ક્યારે હોય ખબર છે? જ્યારે ઘરના જેન્ટ્સ એટલે કે આ તમારા 2 બાળકો આપશ્રીએ જેમને જન્મ આપ્યો છે ને એ બંને 1,00,000-2 લાખ રૂપિયા મહિને કમાતા હોય. ઇજ્જત એમને મળે કે જેમની પાસે પૈસા હોય. હવે મહિને 25-30 હજાર રૂપિયાની કમાઈ છે અને એમને પાછી ઇજ્જત છે નહીં. કમાય છે તો ખરા ને 25,000 30,000. અને છે ને તમે તો નોકરી કરવા માંડ્યા છો ને ત્યારથી તમારો પાવર બહુ વધી ગયો છે. ઓ ખાલી નોકરી નહીં સાસુજી, મને લાગે છે કે તમે ભૂલી ગયા છો કે તમારી જે વહુ છે ને એ સરકારી નોકરી કરે છે કે જેના લીધે તમારા આ આખા સોસાયટીમાં કંઈક અલગ જ રૂવાબની જિંદગી જીવો છો તમે અત્યારે. એટલે જ તમે છે ને અમારી પર આટલો બધો પાવર કરો છો. આ રહેવાનું છે ને આ ઘરમાં તમારે. પાવર? પાવર તો હું કરતી જ નથી. હું તો ખાલી આ ઘરમાં એવું તમને જતાવવા માંગુ છું કે આ આખું ઘર મારા પર ચાલી રહ્યું છે. એટલે મારી સામે વધારે ડગડગ નહીં કરવાનું, લિમિટમાં બોલવાનું. હા, આ તો ઘર જાણે તમે ચલાવો છો તો અમારી પર ઉપકાર કરો છો. તમે તો અમને ખડા પગે તમારી સેવામાં રાખો છો. એ વાત પણ સાચી છે. હું ભૂલી ગઈ હતી કે આ સેવા મારે તમારી પાસે કરાવવાની હતી, હે ને? તમે સાઈડમાં જતા રહો. મમ્મી આવો ને, માથું દબાઈ આપો. એ હું કાંઈ માથું બાથું ન દબાવી આપું, બરાબર છે? એ સાગર દબાવી આપે. કેમ? હમણાં તો કહેતા હતા ને કે હું તમને ખડે પાગે રાખું છું, તમારી પાસે સેવા લઉં છું, તો કરો ને સેવા. તે કઈ તમારું માથું દબાવી દે ને એ સેવા ન કહેવાય. ક્રિસા વહુ, આ તમને પાણી જોઈએ ને તોય તમને હાજર મળે છે. તમે આમ ઓર્ડર કરો છો કે મને પાણી દો તો પીવાનું, મારી ગ્રીન ટી બનાવી દો તો, મારું પર્સ આપો તો, મારા ફલાણા કપડાં ધોવાયા કે નહીં. સાગર, લાગે છે કે તારા મમ્મી કંઈક વધારે પડતું જ બોલી રહ્યા છે. અરે ના ક્રિશા, એવું નથી. એ તો સવારમાં થોડુંક મગજ ગરમ છે. તો કહી દે કે એમનો મગજ શાંત કરી દે, નહીતર હું શાંત કરીશ ને તો બહુ વધારે પડતી તકલીફ પડશે. ભાભી, જવા દો ને. આ સવારમાં શું કામ ઝઘડા ઊભા કરું છું? શાંત થઈ જાઓ ને મમ્મી. અને ક્રિશા, હું શું કહું છું તને, તારે રેડી થઈને ઓફિસે નથી જવાનું? હું જતી રહીશ મારા સમય. હા, એટલી બધી ચિંતા નથી કરવાની જરૂર. હવે તમારે અહીંયા બેસીને આ જોવું હોય તો જોઈ શકો છો અને બાકી જઈ પણ શકો છો. માથું દબાવ્યા. તમને તો શરમ નથી પણ મને તો શરમ આવે છે ને એટલે તો હું જતી જ રહીશ. તમારે કેવું નહીં પડે. બહુ જોરથી બોલે ને તારી મમ્મી. થોડુંક સ્વભાવ એમનો છે. થોડુંક નહીં, બહુ વધારે. એટલે શક્ય હોય ને તો થોડું સિંદૂર પીવડાવી દેજે ને, તો મારે પછી પીવડાવવાની લપ નહીં, હે ને? એવું ના કરાય, ચાલ્યા કરે એવું બધું. ચલો ભાભીને ફટાફટ ગ્રીન ટી દઈ આવું. વાવ, પાડી દીધું ને? એટલે એવું નહીં આ બધું વધારાનું છે કે પછી તારા બાપના ઘરેથી તું કમાઈને લાવી છે? આણામાં આપ્યું તું શું તારા બાપે? એટલે ના, ત્યારે મારા લગ્ન નહોતા થયા ને એટલે પૂછી રહી છું, શું આપ્યું હતું? ભાભી 2 જોડી કપડાને. માફમાં રહો ને. માપમાં તું રે. શું પાડ્યું ત્યાં? તમારી ગ્રીન ટી લઈને આવતી હતી અને તમે સમા ફટકાયા એટલે ગ્રીન ટી ઢોળાઈ ગઈ. અચ્છા, એટલે બનાવવાનો કોઈ ઈરાદો જ નહોતો અને પરાણે બનાવી પડી એટલે ઢોળી નાખી, હે ને? આ તમે શું બોલો છો? હું રોજ તમારી માટે ગ્રીન ટી બનાવું છું તો એ તમને એવું કેમ લાગે છે કે હાથે કરીને હું બધા કામ બગાડું છું એમ? એટલે તું મને ગણાવે છે શું કામ કે હું રોજ ગ્રીન ટી બનાવું છું? એહસાન કરે છે મારા પર? મેં એવું કીધું નથી કે હું એહસાન કરું છું, પણ હવે તમારું છે ને બહુ વધતું જાય છે. મારું કે પછી તારું? કોનું વધતું જાય છે? હું શાંતિથી બધા શબ્દ તમારા સાંભળું છું. એનો મતલબ એ એહસાન નથી કરતી. તું અને તારો ઘરવાળો મારા દમ પર પલી રહ્યા છો. આ ઘરમાં છે ને 2 ટંક રોટલો ખાવાના સાંસા પડી જાય જો હું આ ઘરમાં ના હોય. એટલે મારી સામે વધારે લવારી નહીં ચલાવવાની. કેટલા વાગ્યાનો ટાઈમ છે મારો ગ્રીન ટી પીવાનો?
મને બધી જ ખબર છે. તો પછી શું કામ મોડું કર્યું? એક તો આટલા વાગ્યા સુધી ગ્રીન ટી આપવાના ઠેકાણા નથી. તને ખબર છે કે ડેઈલી મને બેડ પર જ ટી જોઈએ છે, તો કેમ ના આપ્યું? ભાભી, આ દર વખતે તમે બધી વાતમાં મારી પર હાથ શું કામ ઉપાડી લ્યો છો? તમને શું મજા આવે છે એવું કરવામાં? મને ખબર છે કે તમે આ ઘરમાં કમાઓ છો, અમારું બધાનું પૂરું પાડો છો. એનો મતલબ એ નથી કે તમે ઉપકાર કરો છો. ઉપકાર જ કરું છું, અને હજુ એ કહું છું કે હું કહું એમ રહેવું હોય ને તો જ આ ઘરમાં રહેવાનું. આ ઘર તમારા એકલાનું નથી ભાભી. અત્યારે તો મારું જ છે, અને આ ઘર ઉપર રાજ પણ મારું છે અને મારું જ રહેશે. આવું ને આવું થયું ને તો એક દિવસ તમે તમારું આ માન સન્માન રાજ બધું જ ખોઈ બેસશો. એ તારે મને સમજાવવાની કે સલાહ આપવાની જરૂર નથી. હા, કે હું શું ખોઈ બેસીશ ને શું નહીં. કોણ શું ખોઈ બેસશે ને એ સમય બતાવશે. રહી વાત આ ઘર તારું છે એની, તો આ તું માને છે, બાકી આ ઘર ખાલી ને ખાલી મારું છે. જો હું ના હોત ને તો આ ઘર ક્યારનું હરાજીમાં દેવાઈ ગયું હોત. સારું ભાભી, તમે જેમ કહો એમ. હું તમારી માટે ફરીથી ગ્રીન ટી બનાવી દઉં છું. તો એશાન કરે છે મારા પર. ભાભી, આ કપમાં મને ગ્રીન ટી હવે ક્યારેય ના આપતી. નવો કોઈ કપ હોય એ કાઢો અને એમાં આપજે. જલ્દી કર, મોડું થાય છે. ભાભીનું કેવું વર્તન છે! દિવસે ને દહાડેનું વર્તન તો બગડતું જ જાય છે. હવ બેટા, હા હા લઈ આવ્યો. તો એમાં મને શું કહેવા આવવાનું? મૂકી દેવાનું ને, લઈ આવ્યા હોય તો. આપણે જ્યાં જગ્યા ઉપર મૂકતા હોય ને ત્યાં મૂકી દેવાનું. બહુ સારું બનવા નહીં આવવાનું, સમજાણું? હા, મારે તમને એક વાત કરવી હતી. તો એમાં શરમાવું છો શું? બોલો ને. હું કહું છું કે આવા કપડાં ન પહેરતા હોય તો સાડી પહેરો ને તો બહુ સારા લાગો. આમાં છે ને શું કહું, મેં પૂછ્યું હું શું પહેરું તો સારી લાગુ એવું કાંઈ મેં પૂછ્યું નહીં. નહીં ને? તો પછી તમે અહીંયા ક્યાંય ફ્રી સલાહ કેમ્પ એવું ખોલી રાખ્યું છે? નહીં, આ તો હું તમારો જેઠ થાવ છું એટલે તમને કહું છું કે થોડીક આમ આ જેઠ, ભાભી, દિયર, સાસુ આ બધી ચર્ચા કરવાની જ નહીં મારી પાસે. મારી સાથે એકદમ ફ્રેન્કલી રહેવાનું. વહુ બેટા અને આ બધું બોલવાનું નહીં, મને ગમતી વાત જ નથી. પણ એ ફ્રેન્ડ એટલે એ દોસ્તારની જેમ થોડું રહેવાય. વહુ બટા તમે કેવી વાત કરો? આ આપણા હગાવાલા આવ્યા હોય ને એ જો આપણને આમ વાત કરતા ભાળી જાય ને તો આપણે છે ને પછી આપણા ગામમાં વાતું કરે. તો પછી તમારે તમારા ભાઈના લગ્ન તમારા સગાવાલામાં જ કરાવી દેવાતા ને. મારી સાથે શું કરવાને કરવા દીધા? અરે હા ને, કેમ કે અમે પહેલા પ્રેમ કરતા હતા તો પ્રોબ્લેમ હતી તમારા મમ્મીને. પછી તમારું આ ઘરની હરાજી થવાની તૈયારી હતી તો એ હરાજીના બધા જ પૈસા મેં ભરી દીધા. એટલે તમારા મમ્મીને હું ગમી ગઈ. એટલે તમે બધા આમ છો તો પૈસાના જ પૂજારી નહીં. નહીં, તમારા એહસાન તો અમારી ઉપર છે ને બહુ છે. આ મને મોટી બીમારી આવી હતી તો એ પૈસા આપ્યા હતા. હા, મકાન વયું જતું હતું એ તમે બસાવ્યું. તમારા તો જેટલો ઉપકાર માનવી ને એટલા ઓછા છે. હા, એટલા માટે જ તે હું જેટલું કહું ને એટલું કરીએ જવાનું. મારા ઉપકારનું લિસ્ટ એટલું બધું મોટું છે કે લગભગ તમે, તમારા છોકરાઓ, પછી એના છોકરાઓ આ બધા મારી ગુલામી કરશે ને તોય મારા ઉપકારનું લિસ્ટ ખતમ નહીં થાય. હા, સાચી વાત છે તમારી. પણ હું કહું, આ મારી ઘરવાળી સાડી પહેરે છે એ કેટલી સારી લાગે આમ. એટલે તમે એકવાર તો પહેરીને જોવો કે તમે કેવા લાગો છો. તમને ઇંગ્લિશ હિન્દી સમજાતું નથી એટલા માટે મેં ગુજરાતીમાં જ કીધું કે મને મફતની સલાહ આપવાની નહીં. હજુ તો હું દિવસે ને દિવસે વધારે શોર્ટ પહેરીશ ત્યારે તમે શું કરશો? એવા કપડાં ન પહેરો ને તો એક કામ કરજો, તમે સાડી પહેરજો પછી લાજ કાઢજો એટલે તમારે મને જોવી જ નહીં, હે ને? મને હાસું કહું તો મને તમારે હારે વાત કરતા શરમ આવે. પણ તમે કામ સીંધો તો મારથી કઈ નાતો ન પડાય. હા, કામની તો ના પાડવાની જ નહીં, નહીતર શું છે ને કે આ ઘરમાં રહેવું તમારું અઘરું થઈ જાય, હે ને? હા, અને અત્યારે હું નોકરી કરું છું એ તમે જ અપાવી છે ને. હા, એ નોકરી બરાબર કરજો નહીતર એ નોકરીથી ને હાથ ધોઈ બેસશો. હા, અને શું લાવ્યા છો આ? હા, તમે જે મંગાવ્યું હતું એ લાગતું તો નથી. મેં લિસ્ટ તો બહુ મોટું બનાવ્યું હતું તો આટલી ઓછી વસ્તુ કેમ?
ત્યાં હતી એ આપી ને બીજી છે ને કાલ પાછી લેવા જવાની. તો બીજી દુકાને ના જવાય? એ દુકાને વસ્તુઓ ન હોય તો બીજી દુકાને જવાય ને? હા એટલી અકલ નથી. પણ એ દુકાનેથી જ આપણે લેવી છે ને એટલે. હે, એટલે બીજી દુકાને ન જઈ શકાય નહીં? આપણે બાકીમાં તો લેતા નથી ને. રોકડા આપીએ અને વસ્તુ લઈએ તો બીજી દુકાને જઈ શકાય. અને આ શું છે? એ આમ કરો તો એ સેવ છે. તમે જે લખીને આપ્યું હતું ને એ જ બધું એણે આપ્યું છે. પહેલી વાત કે આને નૂડલ્સ કહેવાય, અને બીજી વાત કે મેં આ કંપનીનું નૂડલ્સ મંગાવ્યું નહોતું. પણ તમે જે લખ્યું હતું એ બધું. હું કહું એટલું જ કરતા આવડતું હોય તો અક્કલનો જાતે ઉપયોગ કરીને ફોન કરાય. પોતાની પાસે ફોન ના લઈ ગયા હોય ને તો બીજાનામાંથી કરાય કે અહીંયા આ વસ્તુ હાજર નથી તો એનું શું કરવાનું છે. મેં તો એને એમ જ કીધું હતું કે જો આમાં લખ્યું ને એ જ આપજો બધું. છે કહીએ એ લાવતા નથી આવડતું. ભૂલ થઈ ગઈ મારી. શું ભૂલ થઈ ગઈ? શું તામ આપો? બદલાય આવે તો. ઉપાડ. શું છે ને કે હું ફ્રેન્કલી બહુ રહું છું એટલે તમે એ બધું ચાલે નહીં. ક્યાંક એવું ના થાય કે હું સાવ માટે ભૂલી જાઉં કે તું મારો જેઠ છે. નહીં તમે બીજું એવું કાંઈ નહીં કરતા. ઘરમાં રહેવું છે ને હા તો જેટલું કહ્યું હોય એટલું કરવાનું. જે લિસ્ટ મેં આપ્યું હતું ને એમાંની દરેકે દરેક વસ્તુ મને હાજર જોઈએ. આ પાછી દઈને આવ અને જે બાકીની છે એ લઈને આવ. અને જે કંપનીનું નામ લખ્યું હોય ને એ જ કંપનીની આવી જોઈએ. મને અંગ્રેજી નથી વાંચતા આવડતું અને દુકાનવાળાને કહો આમાં જે લખ્યું હોય ને એ જ આપ. ફોન કરાવવાનો. હા, કે આ કઈ કંપનીનું લેવાનું છે એ જણાવો એટલે ક્રિશા જણાવી દેશે અને એ વસ્તુ જ લઈને આવવાનું. ઓકે? ભલે. હા, હવે ખાવાની ઈચ્છા છે કે જવું છે? હા જાવશું. અને જલ્દી આવજો. હા એકથી એક બુદ્ધિ વગરના મળ્યા છે મને. સ્વીટી, શું કરશો? હાથ ધોશો? હા મમ્મી, કાચ સાફ કરવો હતો, હમણાં કરી નાખીશ. બોલો ને. અરે આ તને હું વાત કરું, આણે તો હાવ શરમ નેવે મૂકી દીધી છે. કોણે? શું થયું? આ ક્રિશા વહુએ. કેમ? અરે હમણાં છે ને તો ઓલા સાગરને કે મારું માથું દબાવો કે મારું માથું દુખે છે કે. હાય હાય હે. હા તો સાગરભાઈએ માથું દબાવી દીધું? હા, અને હું તો એ બે છે ને બેઠા હતા ને સાગર માથું દબાવતો તો હું તો ગઈ તે બાપા મને શરમ આવી. આ હવે વધતું જાય છે હે ને બા? જો ને, માનીએ છીએ આપણે કે ક્રિશા ભાભી કમાય છે, આપણું આખું ઘર ચલાવે છે, પણ એનો મતલબ એ તો નથી કે આપણે બધા બોજો છીએ. હવે આ ઘરમાં હળી મળીને બધા કામ કરે તો શું વાંધો આવે? પણ નહીં, એમને તો ઓર્ડર જ કરવા છે. તમને ખબર છે એણે આજે મારી પર હાથ ઉપાડી લીધો. તારી પર હાથ ઉપાડ્યો? સ્વીટી, આ તો પાણી માથા ઉપર થઈને વયું ગયું કહેવાય. અત્યાર સુધી મોઢેથી બોલતા હતા ને ન્યા લગણ તો આપણે હલાવી લીધું, આજે હાથ ઉપાડી લીધો એટલે તો હદ થઈ ગઈ કહેવાય. હો, અને નાની એમથી વાતમાં શું થયું તું? બા, હું તમને ખબર છે ને રોજ સમયે એની ગ્રીન ટી દઈ દઉં છું. આજે જરાક મારી તબિયત સારી નહોતી ને તો મારીથી મોડું થઈ ગયું તો એ વાતમાં એણે મારી પર હાથ ઉપાડી લીધા. હાય હાય, એટલી અમથી વાતમાં હાથ ઉપાડી લીધો? અને બા, એ જો આ ઘરની વહુ છે તો હું પણ આ ઘરની વહુ જ છું ને. અને હું ના નથી પાડતી એક કઈ વાતમાં કે હું કામ નહીં કરું, પણ નાની નાની વાતમાં હાથ થોડી ઉપાડાય છે. આજ હું છે ને બસી ગયો. એટલે કેમ? કોનીથી? શું થયું હવે તમને? આ વહુ બટાથી એણે મને લિસ્ટ આપ્યું હતું બધી વસ્તુ લેવાનું. તે હું લઈને આવ્યો ને તે કાંક કંપની ફેર હશે, કાંક પડીકું હતું ને એમાં તે ઈ ખીજાઈ ગયા. લે કર વાત. આ દુકાનની અંદર વસ્તુ ન હોય અને દુકાનવાળો કંપની ફેર વસ્તુ દે એમાં અશોકનો શું વાંક? અને મેં એને આજ પાછી એક બીજી વાત કરી દીધી કે હો બટા, આવા કપડાં પહેરો છો એની કરતાં તમે હાડી પહેરો ને તમે બહુ સારા લાગો. તો કે એ તમારે કાંઈ વહીવટ નહીં કરવાનો. પણ તમે એવું શું કામ કીધું? તમને ખબર છે કે એને નથી ગમતું એ કઈ વસ્તુ કહીએ તો પછી કપડા ઉપર આ વાત જવા દેવાની ક્યાં જરૂર હતી? પણ એ સ્વીટી વહુ
આ અશોક એનો જેઠ થાય છે. હવે એ એવા કપડાં પહેરીને ફરતા હોય તો પછી શરમ તો આવે જ ને. હવે હશે આમે તે અત્યારે આ આપણું ઘર હજી આપણા નામે છે. ઈ કોના પ્રતાપે? એના પ્રતાપે જ ને. એ જો અશોક, આ હંધો એનો પ્રતાપ, બરાબર? વારે વારે તું એ વાત કરી અને છે ને તે એમ કહેશો કે એનો પ્રતાપ, એનો ઉપકાર, પણ કાંઈ આટલું બધું સહન ન થાય. આજે તો એને સ્વીટી વહુ ઉપર હાથ ઉપાડ્યો એટલે સાગરને વાત તો કરવી જ જોઈએ ભાઈઓ. બા વાત કરવાનું રહેવા જો ને. અને સ્વીટી, જો ઈ વહુ બટા તરફથી છે ને હું માફી માંગી લઉં છું. અશોક, તમારે આ બધું કરવાની જરૂર નથી. મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે આ ઘમંડ અને અભિમાન છે ને એક વખત માણસને લઈને ડૂબે છે. આપણે એમ નથી કહેતા કે એ આ ઘરનો બોજો નથી ઉપાડતા. એ બધું કામ કરે છે અને આપણા બધાને પાલવે પણ છે, ચલો એ પણ માનીએ, પણ આટલું બધું ઘમંડ ને અભિમાન કરવું ને એ કઈ સારી વાત નથી. હા, ઈ તારી વાત હાચી, પણ તું એકવાર એની જગ્યાએ જઈને જો, તારો પગાર એટલો હોત તો તું કેવી રીતે રહેતી હોત? કાંઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ. અને બા, અશોક કહે છે ને તો આપણે ખોટી વાત આગળ વધારવી નથી. જેમ ચાલે છે એમ ચલાવો, કેમ કે વાત જો આગળ વધારશું ને તો ઘરમાં નકરો ક્લેશ ઊભો થશે અને હું જરાય ઈચ્છતી નથી. પણ અશોક, આજે સ્વીટી વહુ ઉપર હાથ ઉપાડ્યો અને કાલે ના કરે નારાયણ નહીં મારી ઉપર હાથ ઉપાડશે તો હું તમારે કાંઈ બોલવાનું નહીં કોઈ એને? હા, એવો દિવસ કોઈ દી નહીં આવે એમ તો એને બધી ખબર પડે છે. હવે ભાઈ બધી ખબર પડતી હોય ને તો આટલો બધો રૂવાપ ન કરે એ આપણી ઉપર. બધું હાલ્યા કરે, સમજ્યા તમે? અત્યારે ઘર કોનાથી હાલે છે એ તમે જોવો. આપણા ઘરમાં હું મોટો છું તો અને વધારે પગાર મારો હોત તો મારું ન હાલતું હોત. તમે સમજી જાવ ને. હા હા બા, જવા દ્યો ને. અને હું તો તમને રાખું છું ને, તમને ગમે તે તકલીફ હોય ને એ આવીને તમે બિંદાસ મને કહેજો, હું કાંઈક નું કંઈક સોલ્યુશન કાઢી પણ બેટા, મને કાંઈ છે ને એ ક્રિશા વહુ બે કાંઈ દવલા નથી મને, હો, પણ આ એનો સ્વભાવ ખરો ને એ થોડોક મને નથી ગમતો. આની સુધારશે. સમય સાથે જો સામેવાળું માણસ ન સુધરે ને તો આપણે સુધરી જવાનું. આપણે મૌન ધારણ કરીએ ને એટલે એને ઓટોમેટિક ખબર પડી જ જાય કે નહીં, આ બધું ખોટું થઈ રહ્યું છે. અને તમે આ બધો વિચાર કરો છો, પણ મારા કાંઈ કામના ઠેકાણા હતા. મને અત્યારે નોકરી કોણે અપાવી? હા, બહુ બટાએ જ અપાવી. હા અશોક, એમના ઉપકાર આપણી ઉપર ઘણા છે એટલે પછી આપણે સહન કરવું જ રહ્યું, બીજું હું. કાંઈ નહીં, તમે બંને બેસો, હું ચા બનાવતી આવું. ભલે. હા હાલ અશોક. અશોક, હા, હા, ઘરમાં આપણે વાત કરી દેવી જોઈએ ને, ખાસ કરીને આ ક્રિશાબેનને, કેમ કે જો કીધા વગર કંઈ જશું તો પણ ખબર છે ને ઘરમાં મોટો ઉપાડો લઈ લેશે. હા, હું કહું કે એને નથી વાત કરવી, આપણે સાગરને વાત કરી દેવી. હવે અને સાગર છે ને એને વાત કરી દે. સાગરભાઈ પોતે એનીથી એટલા બીવે છે, એ શું વાત કરવાના. હા, મને એ જ ઠીક લાગે છે કે આપણે વાત કરવી જોઈએ. પછી તમે જેમ ઠીક સમજો એમ કરીએ. અરે પણ હા, શું કહું ને તો મને વહુ બટાથી છે ને બહુ બીક લાગે છે. એ તો પહેલેથી આપણે એમનું એટલું માનતા આવીએ છીએ ને એટલે. અને જો કે માનવું જોઈએ, આ કમાઈ છે એટલું તો પછી માનવું જ પડે ને. હા, પણ હું શું કહું, આ તો દવાખાનાનું કામ છે અને આપણે ખબર કાઢવા જ આવી છે તારા બાપુજીની, તો કાંઈ એમાં એને નો કેવી તોય હાલે, એને કેવું જ પડે એવું કાંઈ ન હોય. હા, પણ તમને ખબર છે ને આપણે ઘરમાંથી થોડા કંઈ બહાર જઈએ ને તો પછી આ ઘરમાં પાછા આવીએ કે તો એ મહાભારત શરૂ થઈ ગયું હોય છે. એની કરતાં પહેલેથી જ બધું સોલ્વ કરીને જઈએ ને તો વધુ સારું છે. તો આવીને કાંઈ એવો ખોટી લપ તો નહીં, ઝઘડો તો નહીં. આ તો 5 દિવસ પછી એની એ જ રામાયણ ચાલતી હોય છે. હા હા, એ વાત તારે હાચી, પણ તો સાગરને વાત કરવી. હા, તો તમે જેમ ઠીક સમજો એમ. મતલબ મને એ જોઈએ છે કે ઘરમાં આવ્યા બાદ કોઈ ટેન્શન ના જોઈએ, અહીંથી બધું કંઈ ક્લિયર કરીને નીકળીએ બસ. હા, અત્યારે તો બહુ બટા આમ હાલવા ગયા છે, હું કાંઈક કસરત કરવા, એટલે ઘરે નહીં હોય. સાગરને બોલાવો. હા, બોલાવો ને. હા, સાગર, સાગર. ઘરે તો છે ને સાગરભાઈ? હા, હજી તો ક્યાં એટલા બધા વાગી ગયા છે,
નકર એ ઓફિસ વયો જાય. બોલાવો ને. હા બોલો ને ભાઈ, કઈ કામ હતું? હા અને બેગ લઈને કે બહાર જાઓ છો? અ, મારા પપ્પાને ત્યાં જઈએ છીએ. એમની તબિયત થોડી સારી નથી ને, તો કીધું આટો મારતા આવીએ. અરે શું થયું તમારા પપ્પાને? હા, તમને તો ખબર જ છે, એમને થોડો ઘણો હાર્ટનો પ્રોબ્લેમ છે. અને આજે સવારે એમનો ફોન આવ્યો હતો કે એમને છાતીમાં દુખતું હતું. તો મને થયું કે મળતી આવું. મારા પપ્પાને આગળ પાછળ તો કોઈ છે નહીં. હા હા, તો કઈ વાંધો નહીં. તમારે તમારા પપ્પાને મળવા જવું હોય તો જઈ આવો ને. હા પણ આ ક્રિસાઓ પછી ખીજાય તો એટલે એ વાતની અમને બીક છે. હા, જો અહીંયાથી બહાર ગયા અને ઘરમાં આવીને પછી આ મહાભારત ઊભું થાય ને, એની કરતાં અમને એમ હતું કે અમે પહેલાં તમને કહીએ તો તમે એને કહો. પણ તમે એનીથી બીવો જ છો ને, તમે કેમ કહેશો? અરે નાના આવે આવી નાની એવી બાબતમાં કઈ ક્રિશાને કહેવાની જરૂર નથી. અને હું કઈ બીતો નથી. હા તો સામે હોય ને એટલે કે કહેતો એટલે નથી. તું હાસી નથી દીતો ભાઈ. ના ભાઈ ના, હવે હું તો બોલો તો સારું કહેવાય. તો તું છે ને બધું સંભાળી લેજે હો. હા હા, મારાથી સંભાળાશે એટલે હા. નહીં એટલે કે સંભાળી લઈશ. સંભાળી લઈશ. હા. તમે ચિંતા ન કરો, હા. તમે જાઓ. જો સાગરભાઈ, હજી કહું છું અને તમને કહું છું, ક્રિશા ભાભીને કહીને જવું હોય તો કહીને જઈએ. બાકી સાગરભાઈ, તમે તમારી રીતે સંભાળી લેશો ને? ભાભી, મેં કીધું ને તમને કે એને કહેવાની કોઈ જરૂર નથી. હું સંભાળી લઈશ બધું. સાગર. અને આમ પણ એ તો થોડું વધારે કમાય છે ને, એટલે આ ઘરમાં એનું બધું ચાલે છે અને ચાલવા દઈએ છીએ. બાકી એની મજાલ છે કે મારી સામે બોલે. આ તો જતું કરીએ છીએ બધું. તમ તારે તમે ચિંતા ના કરો. તમારે જવું હોય તમ તારે જઈ શકો છો. તો મારી વાત સાંભળ, તું એમ જ કહેજે ને કે તારામાં જ ફોન આવ્યો તો અને તે જ મોકલ્યા છે. શું કામ ખોટું બોલો? તમે આવા કામ ન કરો. મને હાસીને બહુ બીક લાગે છે. અશોક, ભાઈ, તમે આ ઘરના વડીલ સમાન છો, મોટા છો, અને તમે મોટા થઈને એટલા બીશો તો પછી અમારી તો એટલે કે એમ ડરવાની નો વાત. અરે જો ભાઈ, તમે જાશો ને તો સારું લાગશે. અને આમ પણ હા, ભાભીના પપ્પાને કઈ વધારે તકલીફ હોય તો તમારી એમને જરૂર હશે. સારું સાગરભાઈ, ચાલો ને તો આપણે જલ્દી જઈએ. તો અમે જાવી છીએ, તું કહી દેજે હો. હા હા, સાચવીને જજો. પહોંચીને ફોન કરી દેજો. હા, ઉઠતું તીર હાથમાં તો લીધું છે, પણ ઉઠતો તીર મારી ઉપર જ ના આવી છે. ધ્યાન રાખવું પડશે. ક્રિશા એ તો વોકિંગ ઉપર ગઈ હશે. ચાલો આપણે આપણું કામ ચાલુ કરીએ. જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પેલું કીધું ને? તમે ક્યારે આવ્યા? બસ જો હમણાં જ આવ્યા. કેમ છે તમારી તબિયત? ઠીક છે બેટા. હવે તો તબિયત ને બધું એવું. અને પપ્પા, આ તમારું છે ને ધ્યાન રાખતા જાઓ. આ દિવસે દાડે આમ જુઓ ને, શરીરે નબળું પડતું જાય છે. મને જરાય ગમતું નથી. એટલે હું હતી ત્યાં સુધી તમને દવા ને બધું ટાઈમે લેવડાવતી, એટલે તમે પીતા. હવે દીકરી જતી રહી એટલે બસ બધું ભૂલી ગયા તમે. અરે બેટા, કોઈ મંદિર હોય, કોઈ મકાન હોય કે કોઈ પણ વસ્તુ હોય, જૂની થાય પછી ખખડે તો ખરી જ ને. શું પપ્પા, એક તો તમારો મજાકિયો સ્વભાવ. હું જરાય મજાકના મૂડમાં નથી. તમે એમ ન સમજતા હો ને કે હું અહીંયા આવી છું ને તો તમને ખીજાઈશ નહીં. આ તમે દવા નથી લેતા ને, એનું પરિણામ છે. આંખો તો જો તમારી લાલ ચોળ થઈ ગઈ છે. અરે દવા તો લઉં છું, પણ હવે નબળા શરીરને દવાએ બહુ ફાયદો ન કરાવે. પણ શરીરનું તો ધ્યાન રખાય ને. તમે ટાણે ખાતા નહીં હોય. આ તમારી એકની એક દીકરી છે તો એને નકરો આખો દી યાદ જ કરતા હશો. અરે મારા શરીરમાં કાંઈ વાંધો નથી. ડૉક્ટર એમ કહેતા હતા કે હૃદયમાં થોડીક તકલીફ છે, બાકી હૃદયમાં કાંઈ વાંધો નથી. એ જ આજે સવારે છે તમે મને ફોનમાં કીધું હતું ને કે હૃદયમાં થોડો થોડો દુખાવો થાય છે. ખબર છે આપણને હૃદયમાં તકલીફ છે, ડોક્ટરે બોલો અમને બધી દવા દીધી છે, પણ અહીંયા કોઈ કહેવા વાળું નહીં ને અશોક, એટલે ટાઈમે હા. દવા ન લે અને કારણ વગરની મને જ ઉપાધિ કરાવે. અરે એવું નથી બટા. જો શરીરના સકડા છે ને જૂના થાય ને
પછી ગહાઈ જાય. ગહાય ને એટલે પછી એમાં દુખાવા થાય ને અવાજે થાય ને બધું થાય. પછી તો માણાને છે ને એની આવડતા હોય ને ત્યાં લગી જીવવાનું અને સહન કરવાનું, બીજો કોઈ ઉપાય ન હોય ભાઈ. હા, પણ તમને એટલો દુખાવો થાય એ તો તમને તમારું મન જ જાણતું હોય છે ને. જો બેટા, જીવનમાં જે માણસે જેટલી પીડા ભોગવવાની લખી હોય ને એ ભોગવવી જ પડે, એમાં કોઈથી છુટકારો ન થાય. પછી તમે એને મૂંઝાઈને ભોગવો કે દાંત કાઢતા કાઢતા ભોગવો, ભોગવવાની તો હોય જ. હા, ભોગવવાની હોય, પણ ભોગવવાની કાંઈક હદ હોય. તમે કેટલા ટાઈમથી બીમાર છો? તે હવે તમે મારી બીમારીની જ વાતો કરવા આવ્યા છો કે બીજી કાંઈ વાત કરશો? તમારા ઘરે બધા મજામાં છે ને? ઘરે તો બધાય મજામાં છે. અરે તમારે ઓલી ક્રિશા હો, બહુ હોશિયાર દીકરીઓ, કેટલી હોશિયાર અને કેટલું કામ કરે, કેટલા પૈસા કમાય. એ તો અમને જ ખબર છે કેટલું કામ કરે છે ને કેટલી હોશિયાર છે. હા હા, એટલે મતલબ એવો નથી અમારો કહેવાનો, તમારી વાત સાચી છે. જુઓ ને, આખા ઘરનો ભાર ક્રિશા મતલબ એમણે જ ઉપાડ્યો છે ને. સાચી વાત છે. કેવી ઊંચી નોકરી કરે છે, કેટલા પૈસા કમાઈશ. તને હું કહેતો હતો તું ભણ, પણ તારો જીવ ઘરમાં જ હતો. હા, તો મને ભણવામાં રસ નતો એટલે હું ન ભણી, મને ઘરકામ કરવું વધારે ગમતું હતું. અરે પણ તું બેટા ભણી હોત તો એવી હોશિયાર થાત કે નહીં, એટલા પૈસા કમાત કે નહીં? જો પપ્પા, ભણવાથી તે છે ને ગણતર નથી મળતું. જીવનમાં ઘણા અનુભવો એવા હોય છે ને કે ભણતર ના હોય ને તોય ઘણું ઘણું શીખવી જાય છે. અને આ તમે છેલ્લી વાર હોસ્પિટલ ગયા ત્યારે ડોક્ટરે શું કીધું? અરે જમાઈ, બીમારીની વાત મૂકો ને હવે, નહીં, હવે હવાણની વાત કરો. હવાણ છે ને તમે હાવ હાજા થઈ જાવ ને ત્યારે કરશું. તો તમે 2-3 દી રોકાવ તો હું હાવ હાજો થઈ જાઉં. બે ના ના પપ્પા, હા હા, આ 2-3 દી રોકાય છે અને હું જાઉં, મારે પછી ત્યાં રજા નથી પડાય એમને. એટલે અશોક, હું 2-3 દી અહીંયા કઈ રીતના? અરે અરે પણ તને પહેલા તો એમ કહેતી કે મને આ ઘરે બહુ ગમે છે અને હવે એમ કહેશો કે હા, હું કહું તું તમ તાર રોકા અને 2-3 દી પછી હું તેડી જાય અને કા તને ફોન કરે તો તું અડધે સુધી વહી આવજે. તમે બધું સંભાળી લેશો ને? હા, હું બધુંય સંભાળી લઈ. હો? અરે થોડે સુધી હું મૂકી જાય. તમે હા ઉપાધિ કરો માને. હા, તો હું જાઉં છું. અરે પણ આ જમાઈને હું જવાનું રજા આપું છું, મને તો યાદ નથી આવતું. એની હારું ચા નાસ્તો કંઈક લઈ આય, નાસ્તો કરીને પછી ભલે જાય. અરે ના ના, શું ના ના, આટલા દૂરથી આવ્યા છે, એક કામ કરો તમે અહીંયા બેસો, હું ચા લઈને આવું. બેસો ને. પણ કેટલા દિવસે આવ્યા છો, એમનું થોડા જ આવવા દેવાય મારે. હા બેહો, હવાઈની વાત કરો, ચા પાણી નાસ્તો કરીને જાયજો. હા, ને અમે તમારા હાટું થોડાક સફરજન લાવ્યા છે. હા સ્વીટી, સ્વીટી, બધા ક્યાં જતા રહ્યા ઘરમાંથી? ઘરમાં આકડ્યો બધા પૂછ્યા બી ન ક્યાં જતા રહ્યા હશે આ લોકો? લાગે છે મારા મમ્મી તો મંદિર. બોલ. ક્યાં ગયા હતા? કંઈ નહીં, થોડું કામ હતું. અત્યારમાં શું કામ? અરે ગાર્ડનમાં જતો, બહાર નતો ગયો કે? ગાર્ડનમાં? વાહ, કેટલું સારું નહીં? ઘરવાળી કમાઈ, મહિને લાખ રૂપિયાની આવક હોય એટલે આપણે મસ્ત ગાર્ડનમાં જાઓ, જીમમાં જાઓ, ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરો ને. પણ થોડું બહુ તો કમાવતો છું જ. હા, એ જ 30,000 રૂપિયા. એ તારા માટે કંઈ નથી, પણ મારા માટે બહુ છે. હા, પણ મારા માટે તો કચરા સમાન છે. બાય ધ વે, ક્યાં ગયા છે આપણા નોકરાણી, આઈ મીન સ્વીટી? બાય ધ વે, જો એ આપણા ઘરની વહુ છે. તો નોકરાણી તો ના જ કહેવાય ને. હા, તમારા માટે વહુ હશે, મારા માટે નોકરાણી છે. એ બધું છોડો ને, ગઈ છે ક્યાં? એ એમના પપ્પાના ઘરે ગયા છે. ક્યાં? એમના પપ્પાના ઘરે. એમની તબિયત ખરાબ હતી ને તો મળવા ગયા છે.
એટલે હવે આ ઘરમાં કોઈ પણ કામ મારી પરમિશન વિના થશે. હવે એમાં પરમિશનની ક્યાં વાત આવી? એમના પપ્પાની તબિયત ખરાબ હતી, એને મળવું હતું, તો મને પૂછ્યું હતું, તો મેં હા પાડી, જાઓ મળી આવો. એટલે આ રજા મારી પાસે લેવી જરૂરી ન લાગી તમને? પણ એમાં આટલો બધો ઉકળાટનું કામ કરો છો. આ એના બાપાની તબિયત સારી નહોતી તો એના બાપાની ખબર કાઢવા ગયા છે 2 દી હાટું. ઉકળાટ શું કામ કરો છો? એટલે આ ઘરમાં ગમે તે કામ તમારી ઈચ્છાથી થવા લાગશે હવે, એટલે આ ઘરમાં મારું કોઈ ઇમ્પોર્ટન્સ નથી એમ? આટલું કમાતી હોવા છતાં આખા ઘરનો બોજ માથે લઈને ફરું છું, તેમ છતાંય તમને મજા આવે એમ તમારે કરવું છે એવું? અરે પણ એવું થોડી છે. હવે નાની નાની બાબતમાં કઈ બધાને થોડું પૂછવાનું હોય? આ નાની બાબત તમારા માટે હશે, મારા માટે નહીં. આજે મને પૂછ્યા વિના એમના પપ્પાના ઘરે ગઈ, કાલે મને પૂછ્યા વિના કાંઈ પણ સોદો કરી નાખે. અરે આ ઘરનો સોદોય કરી શકે ને. હવે એમાં સોદાની વાત ક્યાંથી આવી? અને એના પપ્પાને મળવા ગઈ છે કે પિકનિક માટે નથી ગઈ? એ તમને શું ખબર? બની શકે ને કે પપ્પાના બાને પિકનિક કરવા ગઈ હોય. ક્રિશા બહુ તમે ઘરમાં હાજર નહોતા, તમે ઓલું હાલવા ગયા હતા ત્યાં સાગર ઘરમાં હતો ને તો સાગરને પૂછી લીધું હતું, તોય 2 જણા તો બિચારા બહુ બીતા હતા. પણ સાગરે કીધું કે ના ના ક્રિશા કાંઈ નહીં બોલે, તમ તારે જઈ આવો એમ કે. કેમ એવું કીધું તે? તને શું ખબર કે હું કંઈ ના બોલું? અરે પણ કયા મોટી બાબત થોડી છે. હા તો હવે મોટી બાબત બનશે. એને ફોન કરો ને કે અત્યારે જ અહીંયા આવે. અરે આમ બોલાવી લઈએ, સારું ના લાગે. મારે લગાડવું નથી ને સારું. મારે કોઈ પાસે સારું થઈને કામ શું છે? કામની વાત નથી, હા પૈસા જ બધું નથી હોતું, સંબંધ પણ કંઈક મહત્વના હોય છે. મેં પૂછ્યું તને, માંગી કોઈ સલાહ? તમારા ઘરની અંદર બધા લોકોને ફ્રીમાં સલાહ દેવાની બહુ આદત છે નહીં? જો ક્રિશા, તું જે કરી રહી છે ને એ યોગ્ય નથી. અને તું કરી રહ્યો છે ને એ બિલકુલ અયોગ્ય છે. આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું એટલું જ પાણી પીવાનું, હું કહું એટલું જ બોલવાનું. વધારે દોડડા પણ કર્યું ને તો આ ઘર પણ જશે, હું પણ જઈશ. અને હું જઈશ તો તમને ખબર જ છે કે જાણે સોનાની મુરગી ગઈ એ બરાબર છે. ફોન કર તારા ભાઈ અશોકને અને એને કહે કે અત્યારે જ તારી આ સ્વીટીને લઈને આવે. સારું, હમણાં કરું છું. હમણાં નહીં, અત્યારે જ. નાના મોટાની પણ મર્યાદા નથી જાણવા. 2 પૈસા વધારે શું કમાય છે કે માથે બેસીને તાંડવ કરે છે. સાગર અત્યારે ને અત્યારે અશોકને સ્વીટીને આપણે ફોન કરીશું, હજી એ લોકો પહોંચ્યા જશે અને આપણો ફોન જશે ને તો વેવાઈને કેવું લાગશે કે તાત્કાલિક કેમ બોલાવી લીધા. પણ બેન, હવે આણે કીધું છે તો ફોન તો કરવો જ પડશે ને. કરું છું. હા ક્રિશા બહુ તમારા માટે હું જમવાનું બનાવું? કેમ તમારા વહુ હજુ આવ્યા નથી? અરે છે ને તે સાગરે ટ્રાય કર્યો ફોન કરવાનો પણ એમને ફોન નહોતો લાગતો એટલે નહીં આવે એમ? ના ના, આ ફોન લાગી જશે ને તો આવી જશે કદાચ. એવું કોને કે તમારે એને બોલાવી જ નથી અને તમે તમારી મનમાની જ કરવા માંગો છો? પણ એ આવી જશે, તમે ચિંતા ન કરો. અને તમને કાંઈ જરૂર પડે તો હું છું ને, તમારે જે જોઈએ ને એ હું તમને દઈશ. તમને શું આવડે છે દેતા? ગ્રીન ટી બનાવતા આવડે છે? આવડે છે. શું આવડે છે? કશું આવડતું નથી. અને તમારી રસોઈ મને જરાય ભાવતી નથી, આમ ગળેથી નીચે નથી ઉતરતી. પણ તમને શું ખાવું છે એ મને કહો તો ખરા, તો હું બનાવી દઈશ ને સારું બનાવીશ. આમ પીઝા જાઓ બનાવો. પીઝા ખાવા છે? શું વિચાર કરો છો? હવે બનાવો જઈને આવડતું હોય તો. પણ ઓ તો આવી ગયા તમે? અને ક્યાં છે આ તમારા વહુ? હા, ત્યાં રોકાણી છે. રોકાણી છે એટલે આ લોકોએ તમને ફોન નહોતો કર્યો કે અહીં એને લઈને આવવાની છે? મને ફોન તો મારો ફોન માં કાક થઈ ગયું છે તે નથી કોઈના ફોન આવતા. પણ અમે છે ને તે તારા સસરાના ફોનમાં ટ્રાય કર્યો તો, આ તારો ફોન ન લાગ્યો ને તો તાર સસરાને ફોનનો ટ્રાય કર્યો પણ એમનોય ન લાગ્યો. બધા મિલી ભગત નહીં? કેટલું ખોટું બોલો છો તમે લોકો. મને સૌ પાગલ સમજીને રાખી છે? હા ના ના એવું નથી. તો કેવું છે?
અરે હું બાજુમાં જ ઊભી હતી ને સાગર ફોન કરતો હતો. મારી વાત સાંભળો, મારા હાહરાની છે ને હાવ તબિયત છે ને બગડી ગઈ છે. એ 2 દી રહે ને એની પાસે તો કાંઈક સુધારો આવે તો. એટલે આ ડોક્ટર છે તમારી પત્ની રહીએ? નહીં, તો? ઈ એકલા રહે ને આખો દી આને જ સંભાળતા હોય, એને યાદ કરી કરીને આખો દી રોતા હોય, એટલે કહું છું. તો તમે શું ઈચ્છો છો કે હું તમને એવું કહું કે એક કામ કરો, તમારા સસરાને અહીંયા લઈને આવી જાઓ, હું એને હવે 2 ટંક રોટલો આપીશ એવું? નહીં, તો? ખાલી એને 2-3 દી ત્યાં રોકાવા દો બસ. અત્યારે ને અત્યારે ત્યાં પાછો જા અને એને લઈને આવ. ક્રિશા, એ તમારા જેઠ છે. તો હા તો પણ તમે એને તુતારી તો ન કરો. હા, પણ આમ જોવા જાવ તો તમે મારા જેઠ છો, પણ આ તમારી ઘરવાળી તો મને ભાભી ભાભી કરે છે. એનામાં એક આંટો ઓછો છે કે શું? નહીં, ઈ આમ પેલા દેહમાં બહુ રહેતી ને એટલે ઈ એને ભાભી કહેવાનું બહુ ગમે એટલે. વાહ, એને ભાભી કહેવાનું બહુ ગમે. એમ કોને કે એનામાં અક્કલ ઓછી છે, એટલી બુદ્ધિ નથી કે દેરાણીને શું કહેવાય એમ. અરે ના ના, એને છે ને હું સમજાવી દઈશ કે તમને ભાભી ન કહે હવે. હવે એ મને શું કહેતી હતી, 2 અવળા હાથની પડશે ને તો કોઈ દિવસ એના બાપ પાસે જવાનું નામ નહીં લે. અને હિંમત કેવી રીતે થઈ તારી મને પૂછ્યા વગર એને ત્યાં મોકલવાની? મેં સાગરને વાત કરી હતી. વધારે પડતું લબલબ નહીં કરવાનું અને જાતે કોઈ પણ જાતના નિર્ણય નહીં લેવાના. ખબર છે ને મારો મગજ કેવો છે? હા, બેઇજ્જતી વધારે કરવી પડે ને એના કરતાં અત્યારે જ જા અને એને લઈને આવ. ભલે. ભલે નહીં, નીકળ અત્યારે જ. બાપ, મારે હારે આવો ને. બા, તમે જાઓ ને, એને બોલતા નહીં આવડે ને ત્યાં જઈને, નાનું બાળક છે. હું ત્યાં એવું કહીને આવ્યો છું કે ભલે 2-3 દી રોકાય. કોને પૂછીને કીધું? આ પૂછ્યું તો મને? એની તબિયત જાતે બધા નિર્ણય લેવા છે ઘરમાં? છે ઓકાત? 10,000 રૂપિયાનો પગારદાર મારા નિર્ણયો પોતે જ લેશે એવું? નહીં. નોકરાણી છે મારી. કોણ છે એ? કોણ છે? નોકરાણી. અને તું કોણ છો? નોકર. તો નોકર શું કરે? તમે કયો એ કાપ. હા, જા. બાપ, તમે હારે આવો ને મારા હાર અમે હું કાંઈ નહીં બોલી શકું. બિચારો કેટલો ભોળો છે નહીં, બોલી નહીં શકે. તમે નહીં જાઓ ને તો એની જીભડી સિવાય જશે, એટલે તમારે જવું પડશે જોડે. એવું નથી, એ હમણાં જ મૂકીને આવ્યો છે ને હા. અને તરત ને તરત લેવા જાય તો એ એના સસરાને શું કહે જઈને, એટલા માટે મને કહે છે. જાય છે કે મુહૂર્ત જોવડાવું? જાઓ. ચાલ નીકળ. હવે તમને અલગથી ધક્કો મારવો પડશે. હું જાઉં છું. અને આ તમે પેલા પીઝા ખાવાનું કહેતા હતા ને, એ હું ઓર્ડર કરી દઈશ ઓનલાઈન. હા, જા. આ લોકોને કંટ્રોલમાં ના રાખીએ ને તો માથે ચડી બેસે એવા છે. ટફર છે. બેટા સ્વીટુ, ચા ક્યારે લાવે છે? લાવ ને બેટા, ગળું કોરું થઈ ગયું છે. હા પપ્પા, આ તમને ખબર છે ને, તમારી માટે ચા બનાવવાની એટલે બધું માપસર નાખીને મારે બનાવવું પડે, નહીં ને પછી કાંઈક ઊંચ નીચ થઈ તો. અરે બેટા, તારા હાથની ચા હોય કે ખાવાનું હોય, મને કોઈ દી કાંઈ તકલીફ ન થાય. લ્યો બસ, દીકરીના વખાણ કરવાના હે. પપ્પા એક વાત કહું, આ હું મારી સાસરી હોઉં છું ને, મને તમારી બહુ યાદ આવે હો, પણ શું કરું હવે, ઘર પારકું થઈ ગયા પછી વારંવાર તો અહીંયા આવવાતું નથી. આ વખતે સાચે મારા નસીબ સારા હશે કે હું અહીંયા આવી શકી અને એ રીતે રોકાઈ શકી. બેટા, હું હમણાં એ જ વિચાર કરતો હતો કે જ્યારે એક માનું મૃત્યુ થાય ને પછી દીકરી કમજોર થઈ જાય છે, અને જ્યારે દીકરી કમજોર થાય ને ત્યારે એનો બાપ એની મા બનીને રહેતો હોય છે. પણ જ્યારે એ જ બાપ જ્યારે વૃદ્ધ થાય છે અને કમજોર થાય છે ને ત્યારે
એ દીકરી એ બાપની મા બનીને સાચવતી હોય છે. બેટા કેવા કેવા કરુણાના સંબંધો છે. ઈશ્વરે કેવી કેવી લીલાઓ રચી છે. માણસના સંબંધો સમય સમયે બદલતા રહે છે. એક દિવસ બેટા હું તારા માથા પર હાથ ફેરવીને તને હિંમત આપતો હતો કે બેટા તારી માં નથી રહી ને, હું તારી માં છું. અને આજે બેટા હું જ્યારે કમજોર થઈ ગયો છું ને ત્યારે તું મારા માથા પર હાથ ફેરવીને મને હિંમત આપે છે જેમ મારી માં હોય. બસ પપ્પા, હવે છે ને આ રોવા ધોવાનું બંધ કરો. આમ જો હવે તો છે ને રોવાનું નથી. હમણાં 2-3 દિવસ હું તમારી સાથે છું ને તો બસ ખુશી ખુશી આપણે બંને બાપ દીકરીએ રહેવાનું છે. તમને જે ગમે જે પસંદ પડે એ બધી વસ્તુ છે ને હું લઈ આવીશ, તમારી માટે બનાવીશ. તમારે મંદિરે જવું હોય તોય લઈ જઈશ. પણ છે ને તમારી આંખમાં આંસુ બસ જરાય બસ નહીં. બસ કેટલું બોલીશ, એક સાથે બોલ્યા જ કરે. આ તમારી પાસેથી જ શીખ્યું છે, તમે એમ જ કરો છો. તો આજે જમવામાં શું બનાવું? તને મજા આવે એ બનાવજે. અરે અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય વેવાય. શ્રી કૃષ્ણ. બેસો જમાય. હા, આવો ને, બેસો ને. બેસો. પણ તમારે પાછો કેમ ધક્કો ખાવો પડ્યો? હા, આ અમે સ્વીટીને લેવા આવ્યા છીએ. અરે સ્વીટી તો 2-3 દિવસ રોકાવાની હતી ને મારી સાથે. હા પણ અમારે છે ને કુટુંબમાં પ્રસંગ આવી ગયો છે ને એક, તે પછી તાત્કાલિક લઈ આવવાની છે. અમારે એને લઈ જવી પડે એમ છે ઘરે. મમ્મી શું થયું? અને એમાં એવું છે વેવાય કે પાછી અમારી ક્રિસા ખરીને એ ક્રિસા વહુને તો સ્વીટી વગર ઘડી કે ન હાલે. હમણાં પ્રસંગમાં હાજરી આપવા હું ક્રિસા વહુને મોકલી દઉં, પણ એને પાછી નોકરી, આ સરકારી નોકરીમાં રજા તો પડાય નહીં. એટલે મેં કહું આપણે સ્વીટી મોટી છે ને અને એ ઘરનું કામ પતાવીને પ્રસંગમાં હાજરી અમે બે હાહુઓ આપી આવીશું જઈને. અરે તમારી ક્રિશા તો ક્રિશા છે. મને તો એના માટે બહુ માન થાય. કેટલી હોશિયાર, કેટલા પૈસા કમાય, અને એની એક રજા પડે તો એ કેટલા બધા પૈસા કમાય. હા પણ જો ક્રિશાને જરૂર હોય ને તો મારી દીકરીને તેડી જાઉં. હું તો મારી દીકરી હારે તો પછી રહી લઈશ. બેટા પછી તું આવજે ને, 2-3 દિવસ પાછી રહી જાય છે. જ્યારે નવરી પડે ને ત્યારે મને તો બહુ આનંદ થયો હતો કે જમાઈ રાજી ખુશીથી મારી દીકરીને મૂકીને ગયા ને. મારા પેન્ડમાં પણ જોર આવી ગયું હતું. એક દીમાં તો મને એમ લાગ્યું કે મને કોઈ રોગ જ નથી. પણ બેટા મન ટૂંકું નહીં કરતી. ક્રિશાને તારી જરૂર છે ને તો તું જા, અને પછી જ્યારે નવરી પડે ને ત્યારે 2-3 દિવસ મારે યારે રમવા મોકલજો. અરે ના ના વેવાઈ, આ તો અમારે છે ને અત્યારે જ એને રાખવી જ હતી તમારે ત્યાં, પણ એમાં શું થયું કે આ ઓચિંતો કુટુંબમાં પ્રસંગ આવી ગયો એટલે મારે તેડવા આવવું પડ્યું. કઈ વાંધો નહીં પપ્પા, અત્યારે તો હું જાઉં છું, પણ હું પાછી આવીશ. ભલે આપણે આટલો સમય તો આટલો સમય, આ કલાકો પણ ઘણા દિવસો જેવા લાગ્યા ને. તમે જરાય ઉપાધિ ન કરતા, અને તમારી દવા છે ને એ ટાઈમે લેજો. હું પાછી જલ્દી આવીશ. હા અરે વેવાય, તમને શું કહું, આજે તો મને એમ લાગે મારા ઉજ્જડ ઘરમાં મારી દીકરી આવી ને એ તો કોઈ તહેવાર આવી ગયો હોય. મારા ઝાડના પંખીડાઓ પણ આનંદ કરતા હોય ને એવું દેખાતું હતું. પણ ઠીક છે, હવે તમે બેટા રસોઈ બનાવી નાખો, જમીન પછી જાજો. અરે ના ના વેવાઈ, અમારે મોડું થઈ જશે, જમવાનો ટાઈમ નથી અમારી પાસે. અમે જેમ બને ને એમ વહેલા ઘરે પહોંચી જાય તો અમે રજા લઈ. અને વેવાઈ તમારું મન ખાટું ન કરતા હો, આ ફરી વખત જેવો ટાઈમ મળશે ને એવી હું સ્વીટીને પાછી 2-3 દી તમારી જોડે રોકાવા મોકલી દઈશ હો. હા કઈ વાંધો નહીં. અને ક્રિશા દીકરીને મારી યાદી આપજો. અરે મારા જય જરૂર, શ્રી કૃષ્ણ કહેજો. અરે હા હો વેવાઈ. અશોક જાઓ જમાઈ, તમારું કામ પતાવો. જય શ્રી કૃષ્ણ પપ્પા. તબિયત સાચવજો અને તમારું ધ્યાન રાખજો. હું વહેલા પાછી આવીશ હો ને. બેટા જરા ચિંતા નહીં કરતી. મમ્મી તમે લોકો ચાલો, હું થેલો લઈને આવું. હા
ધ્યાન રાખજો પપ્પા. હા બેટા. બે ભાઈ જય શ્રી કૃષ્ણ હો. જય શ્રી કૃષ્ણ. થેલો લઈને જાઓ. હા બેટા, જા મારો દીકરો. લઈ લો. એક મિનિટ. હા હા મમ્મી, અશોક, સાચું બોલો. હા, ઘરમાં કંઈક થયું છે ને? ક્રિશા ભાભીએ જ તમને કીધું છે ને કે મને અહીંયાથી બોલાવી લાવો એમ? એટલે આવ્યા ને તમે બંને? હા, એટલે જ આવ્યા છે ભાઈ. બીજું અમારે કરવું હોય હું? હા, અને તને તો ખબર જ છે સ્વીટી, આપણા ઘરની પરિસ્થિતિ શું છે. આ એને પૈસા વગર પાંદડું એ નથી હલતું. અમને ઘણું હતું કે તું તારા પપ્પા હારે 2-3 દી રહે, પણ ના, ક્રિશા વહુની આગળ અમારું આટલું ન આવેલું ને. મેં અશોકને પહેલા જ કીધું તું, નહીં હું સંભાળી લઈશ. શું કામ તમારે દોઢા થવાની જરૂર હતી? આપણે સાથે જતા રહ્યા હોત ને તો મારા પપ્પાને એક આશ તો ના રહેત કે ચલો મારી દીકરી મારી સાથે 2-3 દિવસ રોકાવા આવી છે. હજી તો આવી છું એવી લેવા આવી ગયા. મને એમ હતું કે સાગર બધું સંભાળી લે. નો ચાલે. તમને પહેલા જ કીધું તું કે એને પૂછીને જઈએ તો આ નોબત જ ના આવે. હવે ઘરમાં જઈને પાછી ઈની લપ ને પાછી મહાભારત ને. તને ખબર છે એને મને કેવા વેણ કીધા. મેં કોઈ દી મારી જિંદગીમાં આવા વેણ નથી સાંભળ્યા. અશોક, હવે શાંત થઈ જાઓ. ઘરે જઈને જ ખબર પડશે કે શું થશે ને શું નહીં. હવે હા, અંધારું થાય ને એની પહેલા ઘરે પહોંચી જઈએ. ચલો. હા, હાલો. શું આ ઘરનું સર્જન મારા એકલા માટે થયું છે? જ્યાં મારી દીકરી આવી ત્યાં મારી પત્ની ઝાંઝવાના જળની જેમ જતી રહી. દીકરી મોટી થઈ એ પણ જતી રહી. હું આ ખંડેર જેવા ઘરમાં એકલો રહું છું. મારી દીકરીના નામની હિંમત લઈને જીવું છું. હે ભગવાન, જીવવાનો મોહ તો નથી રહ્યો. મારી દીકરી માટે શ્વાસ લઉં છું. હા, આટલી બધી તૈયાર થઈને જવું છે ક્યાં તારે? તમને બધું કહેવું જરૂરી છે? એટલે ના, તમે પતિદેવ છો એવું તો મને થોડું યાદ છે, પણ તમને બધું જણાવવું જરૂરી હોય એવું મને નથી લાગતું. ના, તો કહેવાય ને કે પતિ પરમેશ્વર કહેવાય. તો જેમ હું તને બધું પૂછું છું એમ થોડું ઘણું તારે પણ મને પૂછવું જોઈએ ને. સારું લાગે આમ મને પણ. ના, આપણે સારું નથી લગાવવું. હા, જે છે ને એ બધું બરાબર જ છે. બાય ધ વે, મારી નોકરાણી ક્યાં પહોંચી? નોકરાણી? આપણા ઘરમાં ક્યાં નોકરાણી છે? અરે સ્વીટી, એ મારી નોકરાણી. અરે તમે લોકો? ક્રિશા ભાભી, તમે મને કેમ અચાનક બોલાવી લીધી? સાગરભાઈ કહીને ગયા હતા ને મેં તમને. હા, હવે પણ ક્રિશાને કંઈક કામ હશે એટલે બોલાવી. થઈ ગયું તમારા લોકોનું? થઈ ગયું ને? ક્રિશા ભાભી, શું વાત છે? તમે શું કામ મને અત્યારે બોલાવી લીધી? તમને ખબર છે મારા પપ્પાની તબિયત સારી નથી, એને મારી જરૂર છે. બિચારા મરી ગયા કે છે હજુ? ક્રિશા ભાભી, હવે તમે તમારી લિમિટ ક્રોસ કરો છો. મારી સામે સોફા પર નહીં બેસવાનું. તને અહીંયા બોલાવવાનું કારણ મને પૂછીને ગઈ હતી? પૂછ્યું તું મને? અમે સાગરભાઈને કીધું તું કે અમે લોકો જઈએ છીએ. મેં અશોકને કેટલી વખત કીધું હતું. આ ઘરમાં વધુ કોણ કમાય છે? તું જ તો વધારે કમાય છે. તો પછી કોને પૂછવાનું હોય મમ્મીજી? પણ તમે કસરત કરવા ગયા હતા ને એટલે સાગરને પૂછ્યું. જો ક્રિશા ભાભી, ક્રિશા બેન, ભાભી બેન
શું છે? પેલા કઈ રીતે બોલાવું એ તો વિચાર, પછી બોલ. તમે દર વખતે મારી પર હાથ ચાલાકી શું કામ કરો છો? એ હું પણ માણસ છું, તકલીફ મને પણ થાય છે. ચૂપ. અને બહુ છણકા વણકા કરવાના નહીં. આ ઘરમાં રહેવું હોય ને તો બધું સહન કરવું પડે. સાગર, આટલું બધું તે તારી નજર સામે જોયું તોય તું કાંઈ એક શબ્દ નથી કહી શકતો એને? ના, એ તો શું, તમે ત્રણેય ઊભા ઊભા બધું જોતા હતા કે કેવો અત્યાચાર થાય છે. આ ઘરની હું પણ વહુ છું, હું કોઈ નોકરાણી નથી. હું મૂંગા મોઢે બધું સહન કરીને આ ઘરનું બધું કામ કરું છું. એનો મતલબ એ નથી કે ગમે ત્યારે મારી ઉપર અત્યાચાર થતો જ રહે, ગમે ત્યારે મારી ઉપર હાથ ઉપાડવામાં આવે. બહાર ફરવા નહોતી ગઈ હું, મારા પપ્પા બીમાર હતા એટલે ગઈ હતી. પણ નહીં, આ ઘરમાં મારી હેસિયત ખાલી ને ખાલી નોકરાણીની જ છે. સાચું જ છે ક્રિશાબેન, સાચું જ કે છે. આ ઘરની હું નોકરાણી જ છું, એટલે તો મારી સાથે સાવ આવું વર્તન કરવામાં આવે છે. અરે સ્વીટી બહુ, તમારા એકલાની હારે નહીં, એ બધાય હારે આવું વર્તન કરે છે. અને તમે એમ કહો છો કે બધાય તમે અહીંયા ઊભા ઊભા જોતા હતા. અરે અમે તો જોઈએ જ ને. આ એની હારે 4 ફેરા ફરનારો એનો ધણી જો એને કાંઈ ન કહી શકતો હોય ને તો અમારી તો શું વિસાત છે? અરે તો હું શું કરું, શું કહું એને? એ ઘરમાં વધારે કમાઈને લાવે છે અને આ ઘર એના થકી ચાલે છે. અને એના ઉપકાર આપણી ઉપર કેટલા છે, એટલે હું એના વતી માફી માંગુ. બસ આ જ કરજો તમે, આખી જિંદગી તમે આ જ કરજો. એ મારપીટ કરે અને તમે આખી જિંદગી માફી માંગજો, બીજું કોઈથી કાંઈ થશે નહીં. હા તો એક કામ કરીએ ને આપણે, જો એ કમાણી કરીને આવે છે એ આપણા ઘરમાં ન જોતી હોય તો એને હું આજે ને આજે ઘરની બહાર કાઢી મૂકું. બોલો. નહીં, હું ખાલી 10,000 કમાવું, અત્યારે 10,000 નું કાંઈ આવે છે? 10,000 નું કાંઈ આવે છે? પણ તું એમ કે છે કે એ વધારે કમાય છે. સાગર, એ વધારે કમાય છે ને એ અમે ના નથી પાડતા, પણ ઘરનું આમ એક કામ અમે એમને નથી કરવા દેતા. એનો પડ્યો બોલ આખું ઘર ઝીલે છે, તો પછી એ આ ઘરની વહુ છે ને એમની એક ફરજ બને છે. અમારી જ બધી ફરજ છે એવું નથી. અરે મને પણ ખબર છે કે એની ફરજમાં બધું આવે છે, પણ એને કરવું નથી તો શું કરું? એનો સ્વભાવ જ એવો છે તો હું શું કરું? મેં તો મનાવવાની કોશિશ કરી જ હતી, પણ ના માને તો હું શું કરું? ના ના સાગર, આમાં તારો કાંઈ વાંક નથી ભાઈ. હા તો હા, મકાન બસાવવાના ચક્કરમાં આપણે સહન કરવું પડે છે. હા સાગર, મારી તો તને પહેલેથી જ ના હતી આ છોકરી હારે લગ્ન કરવાની, પણ એણે આપણી ઉપર એક ઉપકાર શું કરી દીધો, આપણું ઘર બચાવ્યું ને, એટલે મારે સંમત થવું પડ્યું તારા લગ્ન એની હારે કરાવવા માટે. અરે પણ મમ્મી, મને થોડી ખબર હતી કે આ છોકરી આગળ જતા આવી નીકળશે. જ્યારે લગ્ન નતા થયા ત્યારે તો બહુ સારી રીતે રહેતી હતી. મને થયું કે ભલે ને વધારે કમાય છે પણ મારું માન તો જાળવે છે ને, અને મારી સાથે સાથે મારા પરિવારનું પણ માન જાળવશે. પણ ઘરમાં આવીને એનું અસલી રૂપ દેખાડશે એની મને તો નથી ખબર ને. જે હોય એમ, હવે જે ભોગવવાનું છે એ ભોગવવાનું જ છે. હા જાઉં છું મમ્મી રસોઈ બનાવવા. હા હાલ હું હોતે શાક સુધારવા લાગુ. તમે રહેવા દો, હું આ ઘરની નોકરાણી છું ને, હું એકલી કાફી છું. અને ના ના અશોક, હું એને મદદ કરાવવા જાઉં છું. આપણા જેવા નસીબ હવે જે લખાયું છે ને એ ભોગવ્યા સિવાય છૂટકો નથી. સાચે કંટાળી જવાય છે આ લોકો સાથે માથાકૂટ કરીને. આખો દિવસ ઓફિસમાં કામ કરું છું ને તો આટલી નથી કંટાળતી જેટલી આ લોકો સાથે 2 કલાકમાં કંટાળું છું. મગજના દુખાવા. શું છે આ બધું? આને સિગરેટ કહેવાય. હા, એ મને ખબર પડે છે. થેન્ક ગોડ. મને લાગ્યું કે અભણ ગવાર લોકોને એવી ખબર નહીં પડતી હોય કે આને સિગરેટ કહેવાય. હા, કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન. આપણે બંને સાથે સ્ટડી કરતા હતા. સો વોટ? આપણે
હું ફેલ થયો અને તું આગળ નીકળી ગઈ. બાકી ખબર તારી આગળ જેટલી જ નહીં આગળ નહીં ટોપ 5 માં આવી. એટલે જ તે આજે આપ શ્રી 30,000 અને હું લાખ રૂપિયા કમાઉં છું. તો તારી આવકનો એટલો બધો ઘમંડ સારો નહીં. અને સિગરેટ તો બિલકુલ સારી નથી તારી માટે. જ્યારે આપણે કોલેજમાં હતા ત્યારે તો તું કહેતી હતી ને કે જે લોકો સિગરેટ પીવે છે ને એનાથી મને સખત નફરત છે, એ લોકો ગમતા જ નથી મને. અત્યારે પણ જે લોકો સિગરેટ પીવે ને એનાથી મને એટલી બધી નફરત છે ને કે હું એની આસપાસ પણ ના ફરકું. હા તો તું શું કરે છે? પોતે પીવું એમાં કઈ મને વાંધો નથી. વાહ, લોકો કરે તો કે તબાહી ને પોતે કરીએ તો કે મજા મજા. હા, બાકસ છે તમારી પાસે? ના. લાઇટર એવું કઈ? હું નથી પીતો ને, ખબર છે ને કે મારે એક પણ જાતનું વ્યસન નથી. હા એ જ. ખાલી મારું વ્યસન ખબર નહીં ક્યાંથી લાગી ગયું હતું અને આવા ફર્ટિચર ઘરમાં મને લાવી દીધી. હા, એ તો મારું કિસ્મત પણ ફૂટેલું હતું ને કે મેં તને પસંદ કરીને આ ઘરમાં લાવ્યો. એક્સક્યુઝ મી, કિસ્મત બદલી શકાય છે? તમને મારાથી એટલી બધી તકલીફ હોય તો અલગ થઈ જાવ ને. પણ હા, મારી નહીં, મારા પૈસાની જરૂર છે તમને, એટલા માટે હું આ ઘરમાં છું ને. એવું નથી. હા, વાત એવી છે કે તું આ ઘરની વહુ છે, થોડુંક તો ધ્યાન રાખતું. એક આ વહુ, ભાભી, વહુ બેટા, પત્ની, આ બધા વર્ડ્સથી મને એટલી બધી તકલીફ છે ને, એટલું ઇરિટેશન થાય છે ને મને તારા ઘરમાં. મન કરે છે કે અભી હાલ આ ઘર છોડીને જતી રહું. અરે પણ શું છે ને કે આ ઘર બચાવ્યું છે મેં. હવે હું જ આ ઘર છોડીને જતી રહીશ તો મારું 25 લાખનું નુકસાન થઈ જશે ને. મેરેજ કર્યા છે તો આવું બધું તો રહેવાનું જ ને. આવું બધું એટલે કે જો મેરેજ જ ના કર્યા હોત તો હા ભાભી વહુ બેટા એવા કઈ સંબંધ જ ના બનત ને. સંબંધ બન્યા છે તો બન્યા છે, પણ એના માટે એ જ શબ્દોથી બોલાવી તો જરૂરી નથી ને. એકચ્યુઅલી શું છે ને કે મને મેડમ સાંભળવાની આદત છે. ઓફિસમાં બધા મને મેડમ કહીને બોલાવે છે. હા, ઓફિસ નથી ને, હા આપણું ઘર છે. અને એ તારા કલીગ્સ નથી, એ તારા ફેમિલી મેમ્બર છે. હું કોઈને ફેમિલી મેમ્બર્સ માનતી નથી. હા, એક તારી સાથે પ્રેમ હતો એટલે લગ્ન કર્યા છે, બાકી આવા લોકો મારા ફેમિલી મેમ્બર્સ ના બની શકે. જો હું તને વધારે નથી કહેતો, પણ કમસે કમ એ લોકોનું અપમાન તો ના કર. એ તારો પડ્યો બોલ ઝીલે છે, તું જેમ કહે છે એમ કરવા તૈયાર થાય છે. એટલે જ તો મારી નોકરાણી મને પૂછ્યા વગર છુટ્ટી ઉપર જતી રહી એના બાપના ઘરે. મને પૂછીને ગઈ હતી. તને ને મને નહોતું પૂછ્યું. અરે તું અને હું ક્યાં અલગ છીએ? એક જ છીએ ને. એક છીએ આપણે? એક છીએ? કયા એંગલથી તને લાગે છે કે હું તારી સાથે એક થઈને રહેતી હોય? એટલે તું કહેવા શું માંગે છે કે આપણો જ્યાં સંબંધ છે ખાલી નામનો છે? હું તને એ કહેવા માંગુ છું કે દરવાજો સામેની બાજુ છે, જતો રહે ત્યાંથી. મારું મૂડ અત્યારે બિલકુલ સારું નથી. જ્યારે હું મૂડમાં હોય ને ત્યારે મારી સાથે વાત કરવાની. ઓકે? સારું. હા, પણ તને કેવું એટલે ભેંસ આગળ ભાગવા જેવું છે. સોરી. હા, કઈ નહીં. તારે સિગરેટ પીવી છે ને, બિંદાસ જે કરવું હોય ને તે કર. કરીશ જ. જા. માચીસ પણ નથી. હે ભગવાન. આજે મારી દીકરીની લગ્નની તારીખ છે. આજના દિવસે આ આંગણેથી મારી દીકરીને મેં બારે હૈયે વળાવી હતી. આજ સવારથી મને મારી દીકરી બહુ યાદ આવે. બેટા, તું નાની હતી ને, તારી માની વિદાય થઈ. બેટા, તને એમ હતું કે મારો બાપ મજબૂત છે, એને સહારે હું જીવી લઈશ.
તને બેટા ક્યાં ખબર હતી તારો બાપ કેટલો કમજોર છે? બેટા એ તો તારી ઓથે જીવતો હતો. ઠીક છે બેટા, ખબર નહીં ભગવાન એકબીજાની ઓથે કેટલું જીવાડે. પણ બેટા આજે તારા લગ્નની વર્ષગાંઠ છે ને? આમ જો આજ તો હું તારા મોઢા પર એટલી ખુશી જોવા માંગુ છું કે મેં કોઈ દિવસ ન જોઈ હોય. જો તને બહુ ગમતી હતી ને આ હીરાવાળી અંગૂઠી? હું લઈ આવ્યો છું તારા માટે બેટા, લઈ આવ્યો છું. તને બહુ ગમશે. અરે બેટા તારો ચહેરો છે ને ઓળે કળાએ ખીલી જશે. આ તારી પસંદગીની વીંટી મળશે ને એટલે. અને બેટા તું ખબર છે નાની હતી ત્યારે મોતીની માળા હાટ માટે તારી મા હારે ઝઘડો કરતી હતી. તારી મા એમ કહેતી તારે ભણવાનો ખર્ચો કરવાનો છે, બીજા ફાલતુ ખર્ચા નહીં કરવાના. અને બેટા તું રડી પડતી હતી. મારી એવી શક્તિ નહોતી કે હું તારી જીદ પૂરી કરી શકું. બેટા આજ મારા બચાવેલા થોડા ઘણા પૈસા હતા ને તારી મનગમતી આ મોતીની માળા પણ લઈ આવ્યો છું. કેટલી ખુશ થશે મારી દીકરી. હે ભગવાન, આ દુનિયાના દરેક બાપ પોતાની દીકરીની ખુશી માટે, એના હસતા ચહેરા જોવા માટે બધા જ બાપ મારી જેમ તરસતા હશે. બધા બાપ તડપતા હશે. ખરેખર ભગવાન આજે હું મારી દીકરીને બહુ ખુશ કરવા જઈશ, પણ એને જિંદગીમાં કોઈ દિવસ ખુશ ન જોઈ હોય ને એટલી ખુશ આજ કરીને મારી સામે બતાવજો ભગવાન. પણ મારું રોયેલું મોઢું લઈને હું કેમ જઈશ? હું પણ એની સામે એટલો ખુશ થઈને જઈશ ને કે મારી દીકરીનો ચહેરો ખિલખિલાટ કરતો થઈ જશે. ચાલ હું જાઉં મારી દીકરીના ઘરે. મારી રાહ જોતી હશે. જલ્દી જલ્દીથી રસોઈ કરવાની છે, નહીં તો સ્વીટી હાચવીને ઊભી થા બેટા. આ મારી કમર, હા મારો પગમાં મોચ આવી ગઈ. પગ ઊભો કર ધીમેથી બેટા. આ ધીમે. આમ જરા જોઈને હાલતી હોય તો. રસોઈ બનાવવાની હતી, ન બનાવે તોય. હા મને ખબર છે. તને ઊભી કરું પહેલા હું હાચવીને. મારા ખભે ટેકો દે. આ એની બીકમાં ને બીકમાં. મારો પગ. બેટા હવે એક કામ કર, તું શાંતિથી છે ને આરામ કર. તારે કાંઈ કામ નથી કરવાનું હો બેટા. પણ બહાર રસોઈ બનાવવાની છે, એ આવીને લઈને ઊંધું જતું કંઈક બોલશે. એ કાંઈ નહીં બોલે, હું કામ કરી નાખીશ. તું તારે પણ તું હાચવ. ફટાફટ રાંધી કાઢવા દે બાપા. આ રસોઈ બનાવું છું. દેખાયું કેમ તમે? ઓલી સ્વીટી રસોઈ બનાવવાની ઉતાવળમાં છે ને ઉપરથી કચરા પોતું કરીને આવતી હતી ને તો બિચારી પડી ગઈ. ઓહ, પગ ભાંગ્યો? હા એનો પગ ભાંગી ગયો હોય ને એવું લાગે છે. એ ઊભી નહોતી થઈ શકતી તો મેં એને એમ કીધું કે તું આરામ કર, હું રસોઈ બનાવી દઉં છું. વાવ, શું નાટક આવડે છે સાસુ વહુને, હે ને? એટલે તમને તો એવું લાગતું હશે ને કે અહીંયા સાસુ વહુનો ફેમિલી ડ્રામા ચાલે છે, નહીં?
અરે ના ના એવું નથી એ તો- બિચારી સાચું ઊભી નહોતી થઈ શકતી તો હોસ્પિટલ ના લઈ ગયા? પણ હમણાં લઈ જઈશ રાંધીને. પહેલો તમારો ટાઈમ સાચવી લેવાનો હોય ને અમારે. હા પરફેક્ટ. મારો ટાઈમ સાચવવાનો અને હું કહું એટલું સાચવવાનું. એટલું સાચવશો ત્યાં સુધી આ ઘરમાં તમારા શુભ પગલાઓ રહેશે, અને જ્યારે આ સાચવવાનું બંધ કર્યું એટલે આ તમારા દુર્લભ પગલાઓ બહાર જશે. એટલે જ મેં કહું પહેલાં રસોઈ બનાવી દઉં ને હા. પછી હું સ્વીટીને દવાખાને લઈ જઈશ. એટલે આ બધું જ નક્કી તમે જાતે કરી લીધું કે આજે રસોઈ તમે કરશો, રસોઈ કરીને તમે હોસ્પિટલ લઈ જશો, આ બધું જ નક્કી તમે કર્યું? ના ના તમારું જમવાનું તૈયાર થઈ જાત ને તો હું તમને પૂછી લેત પણ ને. નક્કી કોણે કર્યું કે જમવાનું તમે બનાવશો અને એ હું જમી લઈશ? એ મેં જ નક્કી કર્યું જાતે. વાવ, આ બધું જાતે નક્કી કરવાનું બંધ કરી દેજો, નહીતર ઘરમાં રહેવા લાયક રહેશો નહીં. હા, અને ક્યાંક એવું ના થાય કે સ્વીટીની સાથે સાથે તમારો પગ પણ ભાંગી જાય. તમને ખબર છે કે સ્વીટીના હાથની જ રસોઈ હું જમું છું, તમારા હાથની રસોઈ મને નથી ફાવતી, તો શું કામ ને મને ગુસ્સો આવે એવું કામ કરો છો? ક્રિશા બહુ ગુસ્સો તમને એકને જ આવે? આ તમે અમને આટલું આટલું બોલો છો ને તો ગુસ્સો તો અમને આવે છે. પણ ચાલે નહીં ને તમારું કાંઈ. તમને ગુસ્સો આવે પણ એ ગુસ્સો તમે મારા પર કાઢી ના શકો. હા હા, એટલે ગુસ્સો કરવાનો જ નહીં. ગુસ્સો કરવાનો હક મને એકને જ આપ્યો છે. હા એટલે જ તમે આખા ઘર ઉપર ગુસ્સો કરો છો અને અમે તમારાથી ડરતા ડરતા ઘરના બધા કામ કરીએ છીએ કે હમણાં કાંઈક ગુનામાં આવશું. અને તમારે તો કોઈકનો વાંક જ હોતવો હોય છે. પાણીનો ગ્લાસ માંગો તમે અને એ લઈને પહોંચતા એ વાર લાગે ને તો તમે ફટ દઈને મારી સામે જે બોલે ને એવા લોકોથી મને બહુ જ નફરત છે. સમજાયું? સમજાયું? હા તો ગુસ્સો આવતો હોય તો કોના ઉપર કાઢવાનો? કોના ઉપર કાઢવાનો? પોતાની જાત ઉપર. મારા પર નહીં કાઢવાનો. બાકી આપણા ઘરમાં એક છે ને નોકરાણી સ્વીટી, એના પર કાઢી લેવાનો. મારી સામે જીભડી ચલાવવાની નહીં. કમસે કમ એને નોકરાણી તો ના કહો. એ બિચારી કેટલું તમારું માન રાખે છે. એટલે ખાલી મારવા ઉપાડ્યું એમાં ના સમજાયું, મારી બતાવું તો સમજાશે? મેં તમને ખાલી એટલું કીધું કે એને નોકરાણી ના કહેશો. અવાજ નહીં કરવાનો. રસોઈ કરવાનું કયો એ જ બનાવશે. પગ ભાંગી ગયો હોય તોય ભલે, અને એ આખી ભાંગી જાય તોય ભલે. રસોઈ તો એને જ બનાવવાની છે. સંભળાયું? હા જાઓ. આ તો હારી માણસ છે કે ડાકણ. ઘરમાં આ રીતે રોફ કરીશ ને તો જ આ બધા સીધી લીટીએ ચાલશે, બાકી તો બધા જલેબીના ગુચડા જેવા છે. કેટલી વાર લાગશે? એ આવે છે. ઓ, તો તમે બાથરૂમમાં હતા? શું થયું? ખાઈ નહીં. બરાબર, કાંઈ થયું નથી તો પછી આ રસોઈ અને ઘરનું કામ આપના સાસુ કેમ કરે છે? કંઈ થયું નથી તો પછી આ ઘરના બધા કામ તમારા સાસુમાં કેમ કરે છે? હું ઉપરથી આવતી હતી તો અહીંયા દાદરે પડી ગઈ તો પગમાં મોચ આવી છે. ઓ છી, ખાલી મોચ જ આવી છે? મને તો લાગ્યું કે પગ ભાંગી ગયો છે. પણ જો પગ ભાંગી ગયો હોત તો આમ તું લંગડાતી લંગડાતી કામ કરત, કેટલું મસ્ત લાગત નહીં? હું આજે કામ નહીં કરી શકું. આવું બધું કોની સામે બોલે છે એનું તને ભાન છે ને? મને પગમાં બહુ જ દુખે છે. મારીથી કામ નહીં થયા છે. એક દિવસ ક્રિશા કે તારો ઘરવાળો મારા હબ્બીથી મોટો છે એટલે એ મારા તારી ભાષામાં જેઠ થયા, તો તું મારી શું થઈ? જેઠાણી. બદનસીબે. તો તારે મને શું કહેવાનું હોય? ક્રિશા. ક્રિશા? નામથી બોલાવીશ મને?
નામથી બોલાવીશ. આગળ બેન કહું છું પણ તમે ઓકાતમાં રહીને વાત કરવાની. ઓકે? અને શું થયું છે આ પગમાં તને? મોજ આવી છે. મોચ જ આવી છે ને ખાલી? ક્રિશાબેન પગ ભાંગવાની કઈ ઈચ્છા ખરી? પગ ભાંગવાની ઈચ્છા છે? નહીં હા. તમે શું કામ મારી યારે આવો વ્યવહાર કરો છો? આ બધું જ ઘરનું કામ તું એક જ કરીશ. આ પગમાં મોચ વોચના નાટક મારી સામે નહીં કરવાના, કેમ કે તારા જેવા 500 લોકો મારી અંડરમાં કામ કરે છે. કેટલા? હા, એટલે મને ખબર હોય કે ક્યારે કોને તાવ આવી જાય, ક્યારે કોને કામ ન કરવું હોય એટલે પગમાં મોચ આવી જાય. એટલે આ બધા સ્ટન્ટ મારી પાસે નહીં ચાલે. એટલે આપણે ચૂપચાપ બધા કામે વળગી જવાનું. અને તને ખબર છે કે મને તારા જ હાથનું જમવાનું ફાવે છે, એટલે જાણી જોઈને નાટક કરે છે. તને શું લાગ્યું કે તારા હાથનું જમવા માટે હું તારા પગે પડીશ? આજે જ કરીશ? હા? ના. તો પછી જાણી જોઈને આ તારી સાસુને રસોડામાં શું કામને મોકલી? હું જાઉં છું. કામે લાગ. હો બટા, આ શું કરો છો? એનો પગ દુખે છે ને એટલે મને થયું કે દબાવી આપું. પગ મોવડાઈ ગયો છે, એમ કરો મને. અરે બાપ રે, મોવડાઈ ગયો છે ને? મોવડાઈ ગયો છે એનો પગ? તો હું વિચારું છું કે તોડી નાખું, એટલે આપણે બીજી નોકરાણી તો આવે. તારે બધી વાતમાં બહુ વચ્ચે આવવું હોય છે. હા? પગે લાગવા માટે લાગ પગે. નહીં. આવી રીતે કોણ પગે લાગે? અશોક નહીં. કેટલી તાકાત છે પૈસામાં, નહીં? જે ધારીને એ આપણે પામી શકીએ. મને ખબર હોત ને તો હજી આનાથી ને 2 સ્ટેપ ઊંચી પોસ્ટ પકડે, જેમાં મહિને 3-4 લાખ પગાર હોય. બટ ઇટ્સ ઓકે. હું છે ને તોય 3-4 લાખ કમાઈ લઉં છું. ખબર છે કેવી રીતે? રિશ્વત લઈને આરામથી. આમ એક ચૂટકીમાં ટેબલ પર 3 લાખ આવી જાય. હવે ઊભી થવાની ગણતરી હોય તો ઊભી થઈને કામે વળગ. એ જાતે થશે. ઊભી થા અને કામ કર. તું હેલ્પ કરીશ ને તો તને હજી એક પડી જશે. હો? ઊભી થા. નહીં. એ ફટાફટ ઊભી થા, નોટંકી નહીં કર. હાથ મૂક. ચાલ ને હવે. અને તને જે કીધો છે ને એ સામાન લઈને જલ્દી ઘરે આવ. ચલ. તને પણ પગમાં મોચ છે તો દોડ ને. શું સમજતા હશે આ? એને થયું હશે ને કે હું ગાંડી છું. એ મને કહે કે મને પગમાં મોચ આવી છે અને હું માની જાઉં. આવા તો કેટલા લોકો ઓફિસમાં મારી આગળ પાછળ આંટા મારે છે. બાય ધ વે, આ કાંજીભાઈની જે ડીલ ફાઇનલ થઈ હતી, બસ એના 10 લાખ આવી જાય ને તો એક નવી ગાડી છોડાવી લઉં. હાથ ગંદા થઈ ગયા. હાથી કરીને નથી કર્યું મેં. શું નથી કર્યું તે હાથે કરીને? યાદ તો છે ને કે લંગડી છું? મારા પગમાં ભાગ્યું છે ક્રિશાબેન. બેન, તને ના નથી પાડી મને બેન નહીં કહેવાનું? અને એક પગ લંગડો છે, બીજોય લંગડો કરવો છે? લાગે છે કે આજ તારે માર જ ખાવો છે. ના ક્રિશાબેન, એવું ન બોલો. હું ઉઠાવી આપું ને તમારી વસ્તુ. તૂટી ગયું દેખાય છે તને? ગવાર, અક્કલની ઓથમીર. તારામાં અક્કલ જેવો છાંટો છે કે નહીં? આજે આ મિરર હતો, મારા હાથમાં લેપટોપ હોત તો મેં હાથે કરી. એ ટચ કરીને વાત નહીં કરવાની મને.
એને ના મારીશ. તો શું કરું? પૂજા કરું એની? પૂછો આ તોડી નાખ્યું એણે. કાલે મારો મોબાઈલ તોડે, લેપટોપ તોડે, ટીવી તોડે. આ ઘરમાં તારો બાપ કમાઈને નથી લાવતો કે નથી તારો ધણી લાવતો? તો ધણીની ઓકાત માત્ર 10,000 રૂપિયાની છે. અરે પણ ક્રિશા, થયું શું છે? શું કામ મારે છે ભાભીને? શોખ થયો છે મને એટલે મારું છું. અત્યાર સુધી મેં ક્યારે કોઈ ઉપર કોઈ કારણ વગર હાથ ઉઠાવ્યો હોય એવું ઉદાહરણ છે? અરે પણ શું કર્યું છે ભાભીએ? આંધળીની જેમ ચાલતી હોય છે. ચશ્મા આવી ગયા હોય ને તો મારા પૈસે ચશ્મા કઢાવી દો. અને હવે તું વચ્ચે હાથ તો જ નાખજે કે જો તારે માર ખાવો હોય. તમે કેવી ભાષામાં વાત કરો છો? ગુજરાતી ભાષામાં કરું છું કેમ કે ખબર છે કે અહીંયા બધા અભણ છે, ડફર જેવા, કે જેને હું ઇંગ્લિશ બોલીશ તો નહીં સમજાય. તમે તો એ બધા અમે કામ તો કરવી છે. કામ વધારવાનું કામ કરે છે આ. ક્રિશાબેન, બેન નહીં કે મને. તારા જેવી ગવાર મારી બેન ના હોઈ શકે. પણ ક્રિશા, આ ખાલી તમારો કાચ જ તૂટી ગયો છે ને, એની કિંમત હું? તો તમે આટલું બધું મારો છો એને? અચ્છા, એટલે હવે મોટી કિંમતનું નુકસાન થાય ને ત્યારે આને મારે મારવાની. આજે તો મારું છું, પણ જો વધારે અડવિતરી થઈ છે ને તો મારી પણ નાખીશ. ક્રિશા, પપ્પા, કેમ રડે છે મારો દીકરો? શું થયું છે મારી સ્વીટુને? દુઃખના ડુંગર પડ્યા છે તમારી સ્વીટીને. હા, આ ગરીબડો બાપ. તારો બાપ નહીં? ભાભી બોલવામાં ધ્યાન. એ આંગળી ખબર છે ને તોડી નાખી તી એ. મારી દીકરીની કઈ ભૂલ થઈ છે? શું કામ મારી છે? તમારી દીકરીએ બહુ મોટી ભૂલ કરી છે કેમ કે મારી જેઠાણી બની છે. એ પણ મારી જેઠાણી જ ને, તમારા લોકોની ટિપિકલ ભાષામાં જેઠાણી જ ને, જેઠાણી જ ને. હા હા, અરે, જેઠાણી બની છે મારી. એ ભૂલ થઈ છે નથી. અરે પણ આજે તો મારી દીકરીની લગ્નની એક વર્ષગાંઠ છે, એટલે હું તો આ ખુશીના દિવસ ઉપર મારી દીકરીને ભેટ આપવા આવ્યો છું. હા, ભેટ આપવા આવ્યા હોય તો એ ભેટ અમારે પ્રેમથી જોવી તો પડે જ નહીં. શું લાવ્યા છો ભેટમાં? આ મારી દીકરીને વર્ષોથી મોતી માળાનું સપનું હતું. હે, તો આમ તોડી નાખીએ તો કેવું રહે આને? અરે નહીં, મારી દીકરીની વસ્તુ તોડતા નહીં. સારું, તો હું તોડતી નથી, પણ હા સોનાની છે તો હું પહેરી જ લઉં છું. સારી છે આમ તો, સસ્તી છે. હા, પણ તમારી ઓકાતમાં તો આટલું જ આવે ને. જો કે આની એટલી તાકાત નથી કે અમારા શરીર ઉપર લાગી શકે, પણ ઇટ્સ ઓકે. તમે લાવ્યા છો તો મેં પહેરી લીધું. હવે જે પગલે આવ્યા છો ને એ જ પગલે અડધા ફાટેલા કપડે ભિખારી જેવી હાલતમાં બહાર નીકળી જાઓ. આ કેવી વાત કરો છો તમે ક્રિશાબેન? એ મારા પપ્પા છે. મોઢું સંભાળીને વાત કરો. તમે આટલું અપમાન મારું તો કરો છો, મારા પપ્પાનું પણ આટલું અપમાન કરો છો અને તમે બધા ચૂપ ઊભા છો. તારો બાપ છે ને એટલે જ તમે કહીને બોલાવું છું. બાકી મને તું કહેતા અને અપશબ્દ બોલતા પણ બહુ સારી રીતે આવડે છે. બેટા, આપણે દુખિયારા છીએ, આપણે દુઃખ સહન કરવાના હોય, સામે ન બોલાય બેટા. સાંભળ્યું ને? દુઃખ સહન કરવાના હોય, સામે નહીં બોલવાનું. અને ક્રિશા બેટા, હા, હું તો તને દેવી જેટલી ઉપમા આપતો હતો. હું તો તારા વખાણ કરતા નહોતો થાકતો. કેટલી હોશિયાર દીકરી છે, કેટલા પૈસા કમાય છે. અને મારી દીકરી રોકાવા આવી હતી ને, તરત તારા સાસુને આ લોકો લેવા આવ્યા ને, તો તારા નામ ઉપર તો તરત મોકલી દીધી હતી બેટા. મેં જ બોલાવી હતી. ઘરની નોકરાણી ઘરની બહાર રહે તો પછી ઘરના કામ કોણ કરે?
સમજી શકો છો ને મારી ભાવનાઓને? હા, સવારની ગ્રીન ટી થી લઈને રાતના જ્યુસ સુધી તમારી જ દીકરી મારી સેવા કરતી હોય છે. હવે એ મને પૂછ્યા વગર જતી રહે તો ના ચાલે ને. પપ્પા, અત્યાર સુધી મેં આ દરેક વાત તમારીથી છુપાવી. મને એમ હતું કે મારા બાપને મારે વધારે દુખી નથી કરવો, કેમ કે ઓલરેડી એકલા રહે છે અને આ પરિસ્થિતિમાં છે. પણ આજે તમે ન કરવાની વાતો પણ બધી મારા પપ્પા સામે જાહેર કરી જ દીધી છે. કેમ કે મને કોઈ ફરક જ નથી પડતો. તારા પપ્પાને જો ખબર પડી જાય તો એ શું કરી લેવાના છે? મને વાત કર બેટા, શું થયું છે? શું કર્યું છે આ લોકોએ તારી સાથે? આ લોકોએ નહીં પપ્પા, તમે જે આ વ્યક્તિને એટલી મહાન સમજતા હતા ને, જેના દર વખતે ગુણગાન ગાતા હતા કે એ બધી રીતના બરાબર જ હોય, હોશિયાર છે, આમ છે, તેમ છે, પણ તમને ખબર નથી આખા ઘરને એની આંગળી ઉપર નચાવે છે. શું કામ ખબર છે? કારણ કે એટલું કમાય છે, એને પૈસાનો પાવર છે, પણ એને નથી ખબર કે પૈસો તો હાથનો મેલ છે. આજે હશે અને કાલે નહીં હોય. આટલા અપમાન, આટલો માર સહન કરીને પણ હું અહીંયા ચૂપચાપ પડી રહી. પણ આજે તમે બધાની સામે મારા લાચાર બાપનું અપમાન કરી નાખ્યું. તમને જરાય શરમ ન આવી? ના, જરાય ન આવી. હા, તમારી દીકરીએ કીધું ને હું આંગળી ઉપર નચાવું છું. આ જ આંગળી ઉપર આ બધા નાચે છે. તમારી દીકરી, તમારા જમાઈ, આ મારા પતિ પરમેશ્વર અને આ બિચારી મારી સાસુ, આ બધાય નાચે છે. હવે તમારે નાચવું ન હોય ને તો અહીંયાથી જતા રહેજો. હું જતો રહીશ, તો જાઓ ને. પણ બેટા એક વાત કહું, આજ મને એક વાત સમજાઈ ગઈ કે હવે અમુક મા બાપ દીકરીને શું કામ નથી ભણાવતા. મેં ઘણા ઘર જોયા છે, હોશિયાર દીકરીઓને શિક્ષણ છોડાવીને ઘરકામમાં લગાડી દે છે. કેમ કે અમુક દીકરીઓ તો ભણી ગણીને બહુ ઊંચા હોદ્દા ઉપર જાય છે, પણ એને અભિમાન નથી આવતા. એ દેશની અને એના વતનની બધાની સેવા કરે છે. પણ તારા જેવી કોઈ દીકરી મા બાપ ભણાવી ગણાવીને ઊંચા હોદ્દા ઉપર મોકલે ને, પછી જો આવું ઘમંડ, અભિમાન અને પરિવારના દર્દ ઊભા કરે ને, એ ડરથી જ કદાચ મા બાપ દીકરીઓને નહીં ભણાવતા હોય. પતી ગયું? થઈ ગયું લેક્ચર પૂરું? જો બેટા, હું તો એક ગરીબ અને લાચાર બાપ છું. તું કદાચ મારી દીકરી સાથે વર્તન કરે એવું મારી સાથે કરીશ ને, મારી પાસે એક જ રસ્તો છે, સહન કરવાનો. દીકરીનો બાપ છું. પણ બેટા, ઈશ્વરના ઘરે બધા ન્યાય થાય. આ તારી લવારી છે ને, બંધ રાખજે. ઈશ્વરના ઘરે ન્યાયની કથા મારી પાસે નહીં કરવાની. હા, ઈશ્વરને જે ન્યાય કરવો હશે ને એ કરી લેશે. એ ઈશ્વર ઉપર જ છોડી દે. તું આટલી બધી ચિંતા નહીં કર. અને રહી વાત તારા આ ભાષણની કે મા બાપ શું કામ નથી ભણાવતા, શું કામ ને દીકરીઓને ઘરકામમાં લગાવી દે છે એની, તો તારી જાણકારી ખાતર કહી દઉં કે તું તારી દીકરીને ભણાવી નથી શક્યો ને, હા, એટલા માટે તને આ બધી બળતરા બોલે છે. અને તારા જેવા લાચાર ગરીબ બાપ પોતાની દીકરીને કોઈના ઘરની કામવાળી જ બનાવી શકે. તારી ઓકાત હોત ને તો તે તારી દીકરીને ભણાવી હોત અને તારી દીકરી પણ મારી જગ્યાએ હોત. પણ અફસોસ કે તું એક બાપ તો બની શક્યો, પણ એક સારો બાપ ના બની શક્યો. સારો બાપ બનવા માટે શું કરવું પડે ખબર છે? શું નામ છે તારું? શું નામ છે તારા સસરાનું? તારા સસરાનું નામ શું છે? રામજીભાઈ. દામજીડા. તારી ઓકાત હોત ને તો તે તારી દીકરીને ભણાવી હોત. બિચારો દામજીડો. અલગ વાત છે કે હવે તારી જે 1-2 વીઘાની જમીન છે ને, એ જમીન પણ તારી નહીં રહે. અને આ તારું નાનું એવું ઘર હશે ને, તારા જેવાના ઘરે તો મેં પગ પણ નથી મૂક્યો. પણ યાદ રાખજે, મારી આ નોકરીના દમ ઉપર તારું આ ઘર અને જમીન બે ટૂંક જ સમયમાં તારે ખાલી કરવું પડશે.
કેમ કે તે ક્રિશા સામે બોલવાની હિંમત કરી છે. સમજાયું? અને તારે લઈ જવી હોય ને તો તારી આ ભિખારી છોકરીને તારા ઘરે લઈ જઈ શકે છે, કેમ કે આવી નોકરાણીઓ તમારી આગળ પાછળ ઘણી ફરે છે. બેટા, ક્રિશાની વાત સાચી છે. મેં બેટા બહુ મોટી ભૂલ કરી છે. મારી દીકરીને મેં ભણાવી નહીં અને મારા લોહી ઉપર મને ભરોસો છે. આજે જે ઊંચા હોદ્દા ઉપર બેસીને ક્રિશા એના પરિવારના સભ્યો ઉપર જુલમ કરે છે અને મારું એના બાપ ઠેકાણે પાત્ર અને મારું કેવું અપમાન કરે છે. બેટા, મેં તને ભણાવી હોત ને તો બહુ સંસ્કારી ને વિવેક બની હોત મારો દીકરો. આ સ્નેહ મિલન બંધ કર. અને તું અહીંયા રહેવાનું છે કે જવાનું છે? જવાનું હોય ને પપ્પા બેસી જાઓ. પપ્પા શું થાય છે? કઈ વાત હોય બધી વસ્તુ નહીં. પપ્પા શું થાય છે? તમને બધાને ખબર છે મારા પપ્પાને હૃદયની બીમારી છે, એમ છતાં પપ્પા મારી દીકરી રડ ગઈ. બેટા, મારી પાસે સમય નથી. અંકલ આ શું બોલો છો? બેટા, તું તારું ધ્યાન રાખજે મારા દીકરા. અને બેટા, મેં તને ભણાવી નહીં ને એ મારી ભૂલ, મને તો માફ કરી દેજે. પપ્પા મારે તો પહેલેથી ભણવું જ નહોતું. મને તો ઘરકામનો જ બહુ હતો. હું મારું સાંસારિક જીવન સંભાળું ને એ સંસ્કાર તમે મને દીધા છે એટલે મારી માટે બધુંય આવી ગયું. હવે મરવાનું હોય તો જલ્દી મર ને. કેટલો ટાઈમ લઈશ મરવામાં? હોસ્પિટલ હા, ફોન કરો ને સાગર. શાંતિભાઈ. તો પત્યું કે છે હજુ થોડા ઘણા શ્વાસ ચાલુ? વેન્ટિલેટર જેવું કંઈ કે ફિનિશ? શું થયું? સાસુમાં પત્યું કે નહીં એમ પૂછું છું. હા, પત્યું લાગે છે. આમ પણ સારું થયું ને, આ જમીન અને ઘર બધું ખાલી તો કરવાનું જ હતું એમને. એના કરતા તો સારું થયું કે મારા પપ્પા મરી ગયા એ સારું થયું. હા, એક માણસ એનો જીવ ખોઈ બેઠું સારું થયું. આજ સુધી મેં તમારા બધાય દુઃખ સહન કર્યા. તમે મને માર્યું એ સહન કર્યું. તમારી કબાડ જે બોલી છે ને એને કારણે આજે મારા પપ્પાનો જીવ જતો રહ્યો છે. તમે તમારી જાતને મહાન સમજો છો. અરે તમે નહીં, તું જ લાયક છે. તમે એને લાયક નથી. 2% નોકરી કરે છે એટલે આખા ઘરને ચલાવી છે. એ તો બધાય ચલાવી શકે. આ ઘરનું એક સદસ્ય એ વસ્તુ કરી શકે, પણ આજ સુધી મારા ધણીએ મને બોલવાની ના પાડી હતી કે આ ઘરમાં રહેવું હોય તો મૂંગા મોઢે રહેવું પડશે. એની માન જાળવવા, એની મર્યાદા જાળવવા માટે અને આ ઘરની આબરૂ રાખવા માટે થઈને હું એક શબ્દ ના બોલી અને હજી નો બોલે. પણ આજે મારા બિચારા લાચાર બાપનું તમે અપમાન કર્યું એ હદ સુધી કે એને મરવાનો વારો આવી ગયો. એક બાપ એની દીકરીને ઉછેરીને મોટી કરે છે આ વસ્તુ જોવા માટે કે આ ઘરમાં આવીને દુખી થાય, આ ઘરમાં એને માર મળે, આ ઘરમાં એની યાર નોકરાણી જેવું વર્તન કરે. કયો બાપ એવું સહન કરી શકે? આની જગ્યાએ તારો બાપ હોત તો સહન કરી શકે? તે મારા પર હાથ ઉપાડ્યો? ક્રિશા પર? તારી આટલી તાકાત કે તું મારા પર હાથ ઉપાડે? હવે નહીં હો, હવે જરાય નહીં. હું કમજોર નથી. અત્યાર સુધી આ ઘરની માન મર્યાદા જાળવવા માટે થઈને આ બધું સહન કરતી હતી. બાકી તારી જેવીની હું તાકાત કે તું મારા ઉપર હાથ ઉપાડે. તમારા બાપની આબરૂ બચાવવા અને આ ઘરની આબરૂ બચાવવા માટે થઈને આટલું મેં સહન કર્યું. નીચે નમીને જેમ કીધું એમ કર્યું. માર ખાધા, સાવણીના માર, હાથના માર, ઢીકા પાટા બધું. અરે એટલું તો કોઈ દિવસ મને મારા ધણીએ નથી કીધું. એટલું તે મને કહી દીધું. તોય છતાં મેં સહન કર્યું ને.
પણ આજે તારો આ ઘમંડ ઉતરશે. આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું એમ જ રહેવું પડશે. બસ કર અને તારી આંગળી નીચી રાખ. આ ઘરમાં રહેવું હોય આ ઘરમાં. હા, આ ઘર તે બચાવ્યું છે અને આ ઘર તારું જ છે. તો આ ઘર તારું તને મુબારક. કેમ કે તારા બાપે કદાચ એવા સંસ્કાર દીધા હશે કે ખરીદેલા ઘરમાં રહીને બીજા ઉપર રોપ કરવાનો. પણ મારા લાચાર બાપે મને એવા સંસ્કાર નહોતા દીધા. ઘર સંભાળવાનું, ઘરનું છે ને જે તું અત્યારે હોદ્દો કરે છો ને, હે કે મારું છે, અમને તો છે ને સંસ્કારનો હોદ્દો મળ્યો હતો. ઘર સંભાળવાનો, કઈ રીતના પતિ સાથે વર્તાય, કઈ રીતના સાસુ સાથે રહેવાય, કઈ રીતના સેવા કરાય, નહીં કે બધાને ઠીકા પાટા મારીને બહાર કઢાય. હવે તું તારા આ ઘરમાં એકલી રહે છે. અને અશોક, તમારે અહીંયા રહેવું હોય ને તો તમે શોખથી રહી શકો છો, પણ હવે મારાથી આ સહન નહીં થાય. કેમ કે હું આ ઘર છોડીને જાઉં છું અને જો તમારે મારી સાથે રહેવું હોય ને તો તમારે પણ આ ઘર છોડવું પડશે. પણ હું તમને ઘર છોડવા પર લાચાર નથી કરતી. આ ઘર તો મારું છે. નહીં સ્વીટી, હવે આપણે આ ઘરમાં નથી રહેવું. હવે છે ને આપણે આ વ્યક્તિથી એટલું દૂર વહી જવું છે ને કે એનો ચહેરો કોઈ દી આપણને જોવા જ ન મળે. હા, આપણે જતા રહીશું અને અત્યારે હા તો નીકળો. કોની રાહ જુઓ છો? જાઓ. તારી. હજી હું તારી જ રાહ જોઉં છું કે તારો આ ઘમંડ હજી ઉતર્યો નથી. કાઢ. ભીખમાં દીધેલો ચેઇન છે ને, તારા ગળા ઉપર ના શોભે. આ તારી કરોડોની મિલકત હોય ને એમાંથી ચેઇન લે છે. આ તો બિચારા મારા ગરીબ બાપે મારી માટે ખરીદ્યો હતો. તારી જેવી ઉપર આ શોભા ના દે. હો ને, આ તારું જે પેન્ડલ પહેર્યું છે ને એ ગળામાં હવે લટકાવીને આખા ઘરમાં ફરજે. ચાલો અશોક. એક મિનિટ ભાભી, તમે લોકો એકલા આ ઘર છોડીને નહીં જાઓ. હવે છે ને મારે પણ આ ઘરમાં નથી રહેવું. એટલે તું પણ આ ઘર છોડીને જાય છે? હા, હું પણ આ ઘર છોડીને જાઉં છું. કારણ કે છે ને તે બધી જ હદ વટાવી દીધી છે. સાગર, તું આ ઘર છોડીને ન જઈ શકે. આપણે લગ્ન કર્યા છે અને એવી રીતે મને એકલી પાડીને કેમ જઈ શકે તું? અરે વાહ, યાદ આવી ગયું કે આપણે લગ્ન કર્યા છીએ. આપણે પતિ પત્ની છીએ. અત્યાર સુધી મારા ઘરમાં નહીં, સોરી, મારું ઘર ક્યાં છે? આ તો તારું ઘર છે ને. અત્યાર સુધી આ તારા ઘરમાં રહીને મારા પરિવાર ઉપર મન ફાવે તે કર્યું છે. એટલા માટે હવે છે ને મારા ભાઈ અને ભાભી જ્યાં રહેશે ને ત્યાં જ હું રહીશ. તારે રહેવું હોય ને તો તું શાંતિથી રહી શકે છે આ ઘરમાં. આ ઘર તારું જ છે અને આ ઘરને બટકા ભર્યા કરશે. શટ અપ. તું ક્યાંય નહીં જાય, મેં કીધું ને. એ લોકોને જ્યાં જવું હોય ત્યાં જવા દે. આને પણ જવું હોય તો જવા દે. તું મારી સાથે રહીશ. એક કામ કરો ને, પૈસા છે ને તમારી પાસે, અઢળક દોલત છે. હવે ખરીદો પૈસાથી તમારો આ પ્રેમ. મળશે તમને પાછો. એટલે જ કીધું હતું કે પૈસાનું અભિમાન તમને એક દિવસ લઈને ડૂબશે. હવે આ જે એકલતા છે ને એ જ તમને શીખવાડશે કે પરિવાર શું કહેવાય. તું છે ને, તું કઈ લવારી નહીં કર. અને તું અહીંયા જ રહીશ. તારે ક્યાંય નથી જવાનું, મેં કીધું ને તને. હું મારી મરજીનો માલિક છું. અત્યાર સુધી તારા તાબા નીચે બહુ રહ્યો. જેમ તું કહેતી હતી ને એ જ કરતો હતો. અત્યાર સુધી એક શબ્દ નથી બોલ્યો. મારા પરિવાર સાથે મન ફાવે તેવું વર્તન કર્યું છે છતાં પણ નથી બોલ્યો. પણ આજે તે બધી હદ વટાવી દીધી છે. એટલે ના છૂટકે મારે બોલવું પડ્યું. અને હવે મારે આ ઘરમાં એક મિનિટ પણ નથી રહેવું. અરે, જે ઘરની અંદર મારા બે દીકરા ના રહેતા હોય, મારી વહુએ ના રહેતી હોય, એ ઘરની અંદર મારે રહીને શું કરવું છે? આજ દિન સુધી તે એમ જ કીધું છે ને કે આ ઘર મારું છે, આ ઘર મારું છે. તમે બધા જ મારા નોકર છો. તો હવે એક ચુડેલની જેમ આ ખાલી ઘરની અંદર ચારે બાજુ આંટા મારજે તું એકલી. ત્યારે તને ખબર પડશે કે એકલતા કેવી હોય છે. જ્યારે પરિવાર સાથે હતો ને તો તને પરિવારની કિંમત નહોતી સમજાણી, પણ અહીંયા કોઈ નહીં હોય ને ત્યારે તને પરિવારની કિંમત સમજાશે. સાગર, ચાલી રહી છે બેટા, ચાલ. તારા પપ્પા નથી તો શું થયું? તારી માં હજી જીવે છે.
હું એકલી શું કરીશ? અધૂરામાં બાકી હતું તો એનો બાપ પણ અહીંયા જ મર્યો. આ ઘરમાં તો હવે મને ડર લાગશે. સાગરને પાછી મનાવા છો? ના ના ના, મનાવા તો હું નહીં જ જાઉં. હું શું કામ મનાવું? લાખ રૂપિયા છે મારી પાસે. કોઈ પણ છોકરાને ખબર પડશે ને કે મહિને લાખ રૂપિયા કમાઉં છું તો મારી સાથે મેરેજ કરવા તૈયાર થઈ જ જશે. હા, પણ આ ઘર જમાઈ બનશે કે? આના કરતાં તો મેં આ લોકો સાથે થોડો સારો વ્યવહાર કરી લીધો હોત તો સારું થાત નહીં? બધા પણ અભણ ગવાર, મારી સાથે ઊભા રહી શકે એવું એમનું સ્ટેટસ જ નહોતું. મારો કંઈ વાંક જ નથી. વાંક એ જ લોકોનો હતો કે મારી સાથે એમને રહેતા નહોતું આવડતું. અરે લાખ રૂપિયા કમાઈને દેતી હતી, જેમ કે તેમ નાચત, આખી જિંદગી એમની જતી રહેત. પણ આ ડોશલો ઘરે આવ્યો ને એમાં મામલો બગડી ગયો. હવે આ લોકો પાછા તો નહીં જ આવે.